ચલો બધાને ગુડ ઇવનિંગ. આપણે શરૂઆત કરી હતી એક નવા ટૉપિકની, સ્પેસ ટેકનોલોજી. એમાં ઘણું બધું આપણે બેઝિક ભણી ગયા. જે બેઝિક હતું એમાં કંઈ નહોતું, બરાબર, એવું કહું તો પણ ચાલે. પણ બેઝિક તમને ખબર હશે તો આગળ જે બી કંઈક યુદ્ધ લડવાના આવશે વચ્ચે વચ્ચે, એમાં તમને કંઈક ખબર પડશે કે ભાઈ દુશ્મન કોણ છે, મિત્ર કોણ છે, બરાબર, સહાયક કોણ છે. તો એ આગળનો લેક્ચર તમને ખબર હશે તો આગળ જે પછી જે કથા આવવાની છે એ ખબર પડશે. બાકી તમને સ્પેસ તો એ જ ખબર નહીં હોય તો પછી ઓર્બિટમાં અને એમાં કંઈ ટપી પડશે નહીં, બરાબર. તો આપણે ટાઈમ વેસ્ટ વધારે ના કરતા ફટાફટ એક વખત ક્વિક રિવિઝન કરી લઈએ. ટૉપિક હતો સ્પેસ ટેકનોલોજી. એમાં કઈ કઈ બાબતનો અભ્યાસ કરવાનો છે તો એના જે બેઝિક કન્સેપ્ટ આવે એ આપણે વાત કરીશું. એમાં આઉટર સ્પેસ સ્ટડી છે, ઓર્બિટ છે, અને જે અલગ અલગ પ્રકારના જે લોન્ચ વ્હીકલ છે એની વાત કરવાની છે. આ લોન્ચ વ્હીકલ એ બીજું કશું જ નથી, એક પ્રકારના રોકેટ છે. પણ રોકેટ પણ કેવા, આ સેટેલાઇટને ઉપર લઈ જાય. નોર્મલ રોકેટ છે એ વસ્તુ અલગ છે, અને જે જ્યારે ઉપગ્રહને ઉપર લઈ જાય ત્યારે એ વસ્તુ થઈ જાય પ્રક્ષેપણ, લોન્ચ વ્હીકલ થઈ જાય, બરાબર છે. તો એની વાત કરીએ, એપ્લિકેશનની વાત કરીએ તો આપણે અલગ અલગ પ્રકારના સેટેલાઇટ ભણવાના છે. અત્યારે તમે મોબાઈલમાં જે કંઈ પણ મંત્રી શકો છો, બરાબર છે. બાજુમાં એક જ રૂમમાં, મીન્સ કે ઘર એક જ છે, અલગ અલગ રૂમ છે, તો બી આપણે એમને જમવા માટે વિડીયો કોલ કરીને બોલાવીશું કે જરા આવો હોલમાં. તો આ જે બધી ટેકનોલોજી તમારી સમક્ષ જે આવી છે તો એની પાછળ આ જવાબદાર છે. આ બધા કેટલા કહેવાય ને કે પડદા પાછળના કલાકારો છે. આ બધા દેખાતા નથી પણ કામ કરે છે. નેવિગેશન સિસ્ટમ, બરાબર છે. અહીંયાથી ભક્તિ સર્કલ જવું હોય ને તો બી આપણે અમુક ટાઈમ મેપ ચાલુ કરી દઈએ કે ખરેખર સાચા રસ્તે જઈ રહ્યા છીએ ને, બરાબર છે. કાલુપુર જવાનો સીધો રસ્તો ખબર છે તો બી એકવાર તો જોઈ જ લેવાનું. કદાચ કંઈ વળી ડાયવર્જન કંઈ આપેલું હોય તો આપણે અમુક ટાઈમ એ વસ્તુ વધારે પ્રિફર કરીએ. ક્યારેક તમે ભલે રસ્તો ખબર છે પણ રસ્તામાં ટ્રાફિક છે કે નહીં એ જોવા માટે બી આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો એ બધું શામાં આવશે ભાઈ? નેવિગેશનમાં આવશે. ગગનની આપણે વાત કરવાની છે તો આ ગગન શું છે? જીપીએસ એડેડ કહેવાય ને કે આખું એક મિશન છે, એક આખી એપ્લિકેશન છે જે જીપીએસ પર છે. એ ક્યાં ક્યાં યુઝ થાય છે એની આપણે વાત કરી હતી કે ભાઈ એરોનોટિક્સ જે પ્લેન છે એમાં સિસ્ટમ વપરાશે, ટ્રેનમાં વપરાશે. ઓકે, તો એની આપણે વાત કરવાની છે. ભાઈ આટલું બધું થઈ રહ્યું છે તો સ્વાભાવિક છે, પેલું કહેવાય ને કે સિક્કા હોય એના બે પાસા હોય, કાં તો કાટ હોય કાં તો છાપ હોય. એવી રીતે કોઈ બાબત છે તેના લાભ પણ હોય, એની સામે નુકસાન પણ હોય, બરાબર છે. એઆઈ આવી ગયું, કામ સેકન્ડોમાં થવા લાગ્યું, એની સામે તમે જુઓ ગેરફાયદો, બરાબર છે. માણસો બેરોજગાર થઈ ગયા. 2300 તલાટીની વેકેન્સી પાછળ 8 કે 12 લાખ ફોર્મ ભરાય. આ વસ્તુ બતાવે છે કે ભાઈ આ ટેકનોલોજી, બરાબર છે. પ્રાઇવેટમાં તારે જો તમે જુઓ શોષણ છે, બરાબર. પ્રાઇવેટમાં બી લોકો પોતાના જૂના સ્ટાફને અત્યારે ધક્કા મૂકીને કાઢી મૂકે છે. કારણ એ લોકોને કામ હવે સ્પીડી જોઈએ છે. પેલો જે માણસ હતો એ જૂની રૂઢિઓને વળગી રહેતો હતો. હવે ડાયરેક્ટ તમે બોલો ટેક્સમાં એટલામાં તો પેલું ડાયરેક્ટ સર્ચ થઈને બધું આવી જાય. મારો સર્ચ કે પાચનતંત્ર તો આખું પ્રેઝન્ટેશન આવી જશે પાચનતંત્રનું અવયવો સહિત, બરાબર છે. તો ભાઈ પડકારો પણ છે. બીજી આપણે વાત કરીએ, અંતરિક્ષની વાત કરવી છે. ભાઈ અંતરિક્ષ પ્રદૂષણ છે, વધી રહ્યું છે. જેટલા લોકો સેટેલાઇટ ઉપર મોકલે છે એ પાછું કોઈ લેવા જતું નથી. એ સક્સેસ થાય તો પણ ભલે, નિષ્ફળ થાય તો પણ. જો નિષ્ફળ થાય તો કોઈના દિમાગમાં એવું નથી આવતું કે ભાઈ આના અમુક સ્પેર પાર્ટ્સ છે એ ફરીથી રિયુઝ થઈ શકે છે, પણ ઉપર કોઈ લેવા જતું નથી. એ ભ્રમણ કક્ષામાં કન્ટિન્યુ ફરતું રહે છે. એ ફરવાના કારણે કેટલા એવા આપણા જે સારા કામના જે સેટેલાઇટ છે એને અથડાય, બરાબર છે. એટલે કે જે મુખ્ય કામ કરતા હોય એને પણ નુકસાન કરશે, બરાબર. ડિફેન્સના બી આપણે અલગ અલગ ચર્ચા કરીએ તો ડિફેન્સમાં ફાયદા પણ છે, ગેરફાયદા પણ છે. આપણે દુશ્મન સામે આપણે ચલો કે ભાઈ કદાચ કોઈ આક્રમણ કરે છે તો ડિફેન્સ માટે આપણા અમુક હથિયારો હોવા જોઈએ, બરાબર. પણ ક્યાંક તમે એ પણ જોયેલું છે કે આ હથિયારો માનવ જાતિ માટે નુકસાનકારક પણ છે. આપણે બરાબર છે 6 ઓગસ્ટ 9 ઓગસ્ટ 1945ની ઘટના ખબર છે કે નહીં? હા કે ના? નહીં? સરસ. 6 ઓગસ્ટ 1945, 9 ઓગસ્ટ 1945, હિરોશીમા અને નાગાસાકી જાપાનના 2 મુખ્ય શહેરો જ્યાં આપણે શું કર્યું હતું? આપણે નહોતું કર્યું. યુએસએ બોમ્બ ફેંક્યા હતા. એમાં ભૂલ
યુએસએની ના કહેવાય, એટલી બધી ના કહેવાય છે, બરાબર. જાપાને અવળચંડાઈ કરી એટલે પછી યુએસએ સામે જવાબ આપ્યો, બરાબર. અમેરિકાનું જે પર્લ હાર્બર જે હતું એનું જે સૈન્ય વિમાની મથક, ત્યાં લગભગ 2000 સમથિંગ વિમાન તોડી પાડ્યા, તો પેલો ચૂપ થોડી રહેવાનું, બરાબર છે. એટલે પછી સામે એણે કરી નાખ્યો પરમાણુ અખતરો, બરાબર. એની સામે કેટલાક નવા પડકારો આવશે એ આપણે જોઈશું. ભાઈ ઇન્ડિયા અને જે ઇન્ટરનેશનલના જે આપણે અમુક જે સંસ્થાઓ જે કાર્યરત છે એની વાત કરીશું. આ જે ઇસરો શું છે, અંતરિક્ષ શું છે, નાસા શું છે, એની આપણે ચર્ચા કરવાની છે. આ બધું શું કહેવાય, એક પ્રકારનો તમારો સિલેબસ છે. આ તમારો જે આખો છે ને, મેં તમને શું સમજાવ્યું, આ જે તમારો સિલેબસ છે ને, આને આપણે વળગી રહેવાનું છે. આ તો ખાલી તમારું બેઝિક છે વસ્તુ, પણ એક્ઝામમાં તમારે શું કહેવાય કે આને ટાર્ગેટ બનાવીને, આના બેઝ બનાવીને એ લોકો કરંટ અફેર્સ તમને પૂછશે. સમજો છો? કરંટ અફેર્સ તમને પૂછશે કે ભાઈ સ્પેસએક્સ મિશન લોન્ચ કર્યું, પ્રક્ષેપણ યાન બતાવો, એનું નામ શું હતું, સમજો છો? તો પ્રક્ષેપણ યાન તમને અહીંયાથી ખબર પડશે કે ભાઈ યાન શું છે, કેટલી પેઢી થઈ ગઈ યાનમાં. આપણે લગભગ 4 પેઢી થઈ ગઈ, બરાબર છે. એમ પછી ત્રીજી અને ચોથી છે એ કાર્યરત છે, PSLV અને GSLV. SLV અને ASLV એ અત્યારે બંધ છે, બરાબર. લેટેસ્ટમાં અત્યારે 5મી આવી ગઈ ભાઈ, RLV આવી ગયું, બરાબર છે. RLV નામ સાંભળેલું છે? RLVનું નામ સાંભળેલું છે? LVM-3 આ નામ સાંભળેલું છે? તો સાંભળ્યું હોવું જોઈએ, કેમ કે અત્યારે લેટેસ્ટમાં જે આપણે મિશન કર્યા છે એમાં આ જ આપણે સેટેલાઇટ વાપર્યા છે, અને RLV છે એ ભવિષ્યનું છે, બરાબર છે. આગળ પાછું એક નવું બી આવશે, નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ, બરાબર છે. એ બી આવવાનું છે, એટલે બધું જ આવશે. તો આ બધું બેઝિક છે વસ્તુ, બરાબર છે. ચલો પછી આપણે જોયું કે ભાઈ સ્પેસ કોને કહેવાય, આની આપણે ચર્ચા કરી દીધી છે. શું કરી હતી? ક્વિક રિવિઝન એટલા માટે કરાવું છું કેમ કે આ બધું ચાલી ગયું છે, બરાબર છે. ચલો શું છે આ શું છે? સમુદ્ર છે. ભલે ના લાગે પણ માની લેવાનું સમુદ્ર છે. એનાથી આપણે કેટલું ઊંચું જવાનું? 100 કિલોમીટર આપણે ઉપર જઈએ એટલે આપણને શું મળે? શું મળે? હા, બરાબર છે. કઈ રેખા મળે? તો કેરમેન, બરાબર છે. કેરમેન રેખા મળે. તો કેરમેન રેખાથી ઉપર શું છે? એ બધું આપણું અંતરિક્ષ, અવકાશ. એની નીચે શું છે? આકાશ, બરાબર છે. આમાં જે કેરમેન રેખા છે એની ઉપર જે ભક્તો યાત્રા કરે એને શું કહેવાય? એને એસ્ટ્રોનોટ્સ કહેવાય. એની નીચે કરે તો એને શું કહેવાય? એરોનોટ્સ કહેવાય. ડન છે? ખબર પડી ગઈ? આ મુખ્ય છે. ચલો આ એની આપણે વાત કરી હતી, આખી કથા કરી હતી આની. તો આપણે ઉપર તો આપણે જોઈ લીધું કે 100 કિલોમીટર તમારે યાદ રાખવાનું છે કે ભાઈ 100 કિલોમીટર ઊંચાઈ, પણ ક્યાંથી? તો સમુદ્ર સપાટીથી, બરાબર છે. મારું ઘર 2 માળનું છે, ત્યાંથી હું 100 કિલોમીટરમાં આપું એ ના ચાલે, બરાબર છે. કેમ કે તમારા જે પહાડો છે, ખડકો છે, ટેકરી છે, મેદાન છે, આ બધાની ઊંચાઈનો બેઝ શું છે? સમુદ્ર સપાટી, બરાબર. આ તમે કદાચ ફિઝિકલ જિયોગ્રાફીમાં સરે ચલાવી દીધું હશે અથવા તો હવે ચલાવશે, બરાબર. તો એની અંદર બધું આવી જ જાય છે. પછી આમાં મહત્ત્વની વસ્તુ કે ભાઈ કેરમેન રેખા છે આ, બરાબર. તો એની ઉપર અંતરિક્ષ છે, બરાબર. અને એ અંતરિક્ષમાં શું છે કે એમાં કોઈ પણ દેશનો હક નથી, સમજો છો? અંતરિક્ષ પર કોઈ પણ દેશનો અધિકાર નથી. અધિકાર નથી મીન્સ કે કોઈ દાવો ના કરી શકે કે ભાઈ આ મારો ભાગ તારે અહીંયા નહીં આવવાનું, એ મેરી પાલી છે, બરાબર છે. ત્યાં એવું કોઈ ના કહી શકે. ત્યાં કોઈ પણ દેશ ત્યાં જઈને અખતરો કરવો હોય તો કરી શકે, પણ અમુક એના નિયમો છે એ અનુસાર, ઓકે. પણ જે કેરમેન રેખાથી નીચે શું છે? બરાબર છે, એ આકાશ છે. આકાશ છે મીન્સ કે એ જે તે દેશની હદ આવતી હશે ને 100 કિલોમીટર સુધી, એ દેશનું આધિપત્ય કહેવાય, એ દેશનો હક લાગે, અધિકાર લાગે, બરાબર છે. મેં તમને જે તે સમય સમજાવ્યું હતું કે ભાઈ આ તમારું સમુદ્ર છે, બરાબર છે. આ તમારું સમુદ્ર છે, આ તમારું જે 100 કિલોમીટર જે ઉપર રેખા છે, અહીંયા તમારી આવી ગઈ, આ કેરમેન રેખા આવી ગઈ, ઓકે. આટલા ભાગમાં આપણું શું છે? ભાઈ ઇન્ડિયા છે, અહીંયા આપણું ચાઇના છે, અહીંયા પાકિસ્તાન છે, બરાબર છે. તો પાકિસ્તાનવાળો કે લઈને કે મારે ક્યાંક ચીન એક ડ્રોન મોકલવું છે તો આવી રીતે મોકલવું છે, અહીંયાથી સીધું કે આ વાયો રસ્તો,
હું શું કહું આમથી આમ જાઉં પછી આમ આવું, સમજાવું છું? એ કે મારે સીધે સીધું ડ્રોન મોકલું છું, ભાઈ મોકલ, અમને વાંધો નથી. પણ જેવું અહીંયા ઇન્ડિયાની સરહદે એ જેવું ક્રોસ થશે, મીન્સ કે જેવું અટશે ને તરત આપણે ટું ચાલુ થઈ જશે. ટું મીન્સ કે રડાર છે એ આપણને માહિતી આપશે ભાઈ કંઈક દુશ્મન દેશનું આપણા હદમાં આવી રહ્યું છે. અને જેવું અહીંયા આવી ગયું અને સીધી આપણી કહેવાય ને મિસાઇલો તૈયાર જ હોય છે. મિસાઇલો આમ જ ગોઠવેલી, આમ ચીન ને પાકિસ્તાન, બરાબર છે. જેવું કોઈ વસ્તુ એન્ટર થાય એટલે આપણે ભડાકે દેવાનું, પૂછવાનું નહીં ભાઈ, પૂછ્યા વગર તે ડ્રોન કેમ મોકલ્યું, બરાબર છે. તો અહીંયા આપણા દેશનો અધિકાર લાગે છે ભાઈ. જો દુશ્મન દેશે પોતાનું કંઈ બી એરક્રાફ્ટ મોકલવું હોય તો એને કેરમન રેખા ઉપર થઈને પછી મોકલવું પડે, સીધું આમ ના જવાય, બરાબર, કેમ કે ત્યાં આપણો અધિકાર છે, ત્યાં આપણો હક છે. ઓકે, તો આ વસ્તુ ધ્યાન રાખવાનું. આ વસ્તુ તમને ક્યાં પૂછાશે? વિધાનોવાળા પ્રશ્નોમાં પૂછાશે. આ વિધાનોવાળા પ્રશ્નોમાં તમને આ વસ્તુ પૂછાશે, એટલે યાદ રાખજો. ઓકે, ચલો બીજો એક પ્રશ્ન પૂછાય કે તમારું જે આ જે કેરમેન રેખા છે એ જે એટમોસ્ફિયર, આપણા જે વાતાવરણના અમુક જે આપણા જે પ્રકાર છે, મીન્સ કે ભાગ છે, એમાં કયા બેની વચ્ચે છે, બરાબર. તો ભાઈ આપણે આ જોઈ લો, આ તમારી કેરમેન રેખા છે, બરાબર છે. તો થર્મોસ્ફિયર અને મેસોસ્ફિયરની વચ્ચે તમારી આ છે કેરમેન રેખા. આ યાદ રાખજો, થર્મોસ્ફિયર અને મેસોસ્ફિયરની વચ્ચે છે. આ કદાચ 1 માર્ક્સનો પ્રશ્ન તમને પૂછે તો આ કામનું છે. ચલો ટેકનોલોજીની વાત કરીએ. ટેકનોલોજી શું છે? તો આપણે એની કંઈક વાત કરી હતી, આપણે સ્પેસ તો જોઈ લીધું, પણ ટેકનોલોજી એટલે શું? તો ટેકનોલોજી એટલે બીજું કશું જ નહીં કે માનવી છે એ પોતાના જ્ઞાનનો, બરાબર, એના જે આવડત છે અને કૌશલ્યનો, બરાબર, એ કંઈક એવી રીતે ઉપયોગ કરે અને એ ઉપયોગ કરવા માટે કંઈક એવા વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરે અને કંઈક નવું લાવે, કંઈક નવું ઇનોવેશન કરે છે. આપણે કોરોનામાં જોયું કે ભાઈ બધા ટપોટપ મરવા લાગ્યા હતા, વેક્સિનની કંઈ ઠેકાણા હતા નહીં, પણ માનવીએ શું કર્યું? પોતાના જ્ઞાનનો ઉપયોગ કર્યો અને પછી એણે શું કર્યું કે ભાઈ ટેલિસ્કોપમાં જોયું ને કે ભાઈ કોરોના વાયરસ કેવો દેખાય છે. માઇક્રોસ્કોપમાં જોયું. શામાં જોયું? માઇક્રોસ્કોપ એટલે કે ભાઈ સૂક્ષ્મદર્શક યંત્રમાં જોયું કે ભાઈ હા આ વાયરસ છે. એ પ્રમાણે પછી શું કર્યું આગળ એમણે? એને એન્ટીડોઝ બનાવવાના ચાલુ કર્યા ને. કયા સ્વરૂપે? વેક્સિન ફોર્મેટમાં, બરાબર છે. તો આ વેક્સિન છે એ વસ્તુ શું છે? એ બી કોઈક ટેકનોલોજીનો એક ભાગ છે. આપણે ભલે અત્યારે ભણી રહ્યા છીએ સ્પેસ ટેકનોલોજી, પણ આ જે વેક્સિન છે ને એ પાછી કોઈ બીજી ટેકનોલોજી છે. સાયન્સની જે ટેકનોલોજી છે પણ એના પાછળ અલગ અલગ પાર્ટ પડે છે. તો વેક્સિન એટલે શું છે? એક રેડ બાયોટેકનોલોજીનો એક ભાગ છે, બરાબર. બાયોટેકનોલોજી અલગ અલગ પ્રકારની છે, વ્હાઇટ છે, રેડ છે, બ્લુ છે, ગ્રે છે, અલગ અલગ પ્રકારની ટેકનોલોજી છે. પણ એમાં તમારે કામની જો કોઈ ટેકનોલોજી હોય તો એ રેડ બાયોટેકનોલોજી. તો રેડ બાયોટેકનોલોજીની આપણે વાત કરીએ તો ભાઈ શું આવે એમાં? તો ભાઈ ફાર્માસ્યુટિકલ આખું ક્ષેત્ર છે ને અંદર આવી ગયું. દવાઓ બનાવી કેવી રીતે ઉપયોગ કરવાનો, બરાબર. એમાં પાછા અલગ અલગ 2 પેટા પ્રકારો હોય છે, ફાર્મસીવાળું, સાયન્સવાળું. યસ, તો એમાં પાછા 2 પ્રકાર આવી જાય ભાઈ, ફાર્માકોડાયનામિક અને ફાર્માકોકાઇનેટિક્સ, બરાબર. કે ભાઈ દવા છે એ મનુષ્યના શરીર પર શું અસર કરશે, બરાબર છે. અને બીજી એક પોસિબિલિટી એવી છે કે ભાઈ મનુષ્યનું શરીર છે એ દવા પર શું ઇફેક્ટ કરશે. તમને સખત શું કહેવાય કે એસિડિટી છે, એવા તમે કોઈ ટેબ્લેટ લો છો તો તમને કંઈ ફરક નથી પડતો. કેમ? તમારું જે એસિડ છે ને બહુ તેજ છે, દવા ત્યાં ગાયબ થઈ જાય, બરાબર છે. દવાની કોઈ ઇફેક્ટ જ ના રહે. તો આને શું કહેવાય ખબર? શરીરે તમારે એ દવા પર શું અસર કરી, બરાબર છે. તો આ રીતે અલગ અલગ, આપણે ફાર્મસી નથી આખું ભણવું, પણ એક એના 2 પ્રકાર છે ભાઈ, ફાર્માકોડાયનામિક, ફાર્માકોકાઇનેટિક્સ. આમાં બી મોટા ગ્રંથ છે આની પાછળ બી. ઓકે, તો આ વસ્તુ છે. તો તમે જે વિજ્ઞાનની તમે જે આવડત છે, કલા કૌશલ્ય છે, આ સાધન સામગ્રીનો જે યોગ્ય ઉપયોગ કરો ને એને જ કહેવાય ટેકનોલોજી, બરાબર છે. એને શું કહેવાય? ટેકનોલોજી. અને આ ટેકનોલોજી આપણે ક્યાં વાપરવાની છે? ભાઈ સ્પેસ ક્ષેત્રે, અવકાશ, બરાબર. તો આ બધું થઈને ભેગું થઈને શું બને આપણું? સ્પેસ ટેકનોલોજી. અહીંયા જે આખી કથા કરી છે કે ભાઈ આ શું છે કે ભાઈ ટેકનોલોજી છે, વિવિધ ક્ષેત્રોમાં સમસ્યાનો ઉકેલો આપણે આ જાણી ગયા, એમાં સુધારો લાવવો છે. શું કરીશું આપણે કે ભાઈ વૈજ્ઞાનિક સાધનો છે, વૈજ્ઞાનિક સાધનો અને પદ્ધતિઓ અને જે પ્રક્રિયા છે એનો કેવો ઉપયોગ ભાઈ? વ્યવહારિક ઉપયોગ, બરાબર. અને આ જ સિસ્ટમ છે, આ જ પદ્ધતિ છે, બરાબર, એ અવકાશમાં આપણે જે એનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આખો શબ્દ બને છે આપણો સ્પેસ ટેકનોલોજી,
બરાબર છે. એ તો આપણે કેટલી ટેકનોલોજી ભણવાની છે. આપણે શરૂઆત કરી છે સ્પેસથી. ઓકે, કોઈને બહુ સ્પીડમાં નથી લાગતું ને? પડે છે ને બધું? આ જે બી કંઈ કહું છું એમ પછી બાઉન્સ જતું હોય તો બી કહેજો, કેમ કે આ ગયા લેક્ચરમાં બધું ચાલી ગયું છે. ઓકે, આની આપણે વાત કરીએ. એસ્ટ્રોનોટ શું છે, એરોનોટ શું છે? એસ્ટ્રોનોટ શું છે કે ભાઈ કેરમેન રેખા છે એની ઉપર જે બી પ્રવાસ કરે છે તે. એરોનોટ શું છે કે ભાઈ આપણી જે કેરમેન રેખા છે એની નીચે જે પ્રવાસ કરે છે એવા વ્યક્તિ. જેમ કે અહીંયા આપણે વાત કરીએ, આ ભક્તો જોઈ લો તમે. આ શું છે? કેરમેન રેખાની ઉપર છે. આ તમારો એસ્ટ્રોનોટ છે. આ એની નીચે છે. બરાબર છે. અહીંયા ખરેખર આ પ્રવાસ કરતો નહીં, સુસાઇડ કરવા નીકળ્યો છે, અહીંયાથી લબડી રહ્યો છે. હવે આ હાથ પકડીને લે છે કે ભાઈ ધક્કો મારશે, ખબર નથી. બરાબર છે. ચલો, પછી એક આ પ્રશ્ન મેં તમને કર્યો હતો કે ભાઈ અવકાશ યાત્રીઓને બાહ્ય અવકાશ છે એ કેવા રંગનું દેખાય? તો કાળા રંગનું દેખાય. બરાબર. કેમ કાળા રંગનું દેખાય? કેમ કે કોઈ બી વસ્તુ છે આપણે જે જોઈએ છે તો પ્રકાશને રિફ્લેક્ટ થવા માટે ત્યાં માધ્યમ જરૂરી છે. બરાબર છે. પ્રકાશ છે અને રિફ્લેક્ટ થવા માટે માધ્યમ જરૂરી છે. અને ઉપર તો શૂન્ય અવકાશ છે. અને શૂન્ય અવકાશના કારણે ત્યાં રજકણ, ધૂળ, આ બધું ત્યાં તમને ક્યાંય કશું જોવા મળે નહીં. બરાબર છે. કેમ કે રિફ્લેક્ટ વસ્તુ કંઈ થશે તો જ તમારું જે ફરીથી જે પ્રકાશ છે એ તમારા રેટિના ઉપર પડશે ને કંઈ તમને દેખાશે. અને ઉપર થતું જ નથી, એટલે આપણને આકાશ કેવું દેખાય? કાળું દેખાય. ડન છે. આ આપણે પેલા આંખવાળા ટોપિકમાં 10મા ધોરણમાં ભણી ગયા. આ બધું એમાંય ભણ્યા હશો. પણ એનો મુખ્ય ટોપિક કયો છે? પ્રકાશ છે. પરાવર્તન, શું કહેવાય, પ્રકિરણ, વક્રીભવન, એની અંદર બધું આવી ગયું. ઓકે, ચલો. કોસ્મોલોજી શું છે અને એક્ઝોબાયોલોજી શું છે? તો કોસ્મોલોજી શું છે? તો કોસ્મોલોજી એટલે કે એક પ્રકારનું જે ગેલેક્સીનું આખું તમારે જે બ્રહ્માંડનું અધ્યયન કરવું છે, અથવા બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ, એનો અંત કેવી રીતે થયો, શું છે શું નહીં, એ બધું જાણવું હોય તો તમારે આનો અભ્યાસ કરવો પડે. બરાબર છે. પણ તમે કોઈ ગ્રહ પર છો, બરાબર છે, ત્યાં હવે જીવન છે કે નહીં, બરાબર, ત્યાં કંઈક અવશેષ તમે શોધો છો, એટલે કે એક્ઝો અને બાયોલોજી. બાયોલોજી એટલે આપણને ખબર છે ભાઈ જીવ વિજ્ઞાન. બાયોલોજી એટલે જીવ વિજ્ઞાન. એક્ઝો એટલે કે બાહ્ય અવકાશની અહીંયા વાત થઈ છે. બરાબર. તો એમાં ત્યાં કંઈ સજીવ સૃષ્ટિ છે કે નહીં એને લગતું જે બી કંઈ શોધખોળ કરો ને તમે, એટલે કે માનવ જાતિને લગતી કંઈ બી તમે શોધખોળ કરો તો એને કહેવાય એક્ઝોબાયોલોજી કહેવાય. ડન છે. ચલો, આવું કંઈક છે. આ તમારું શું છે? કોસ્મોલોજી છે. અને આ પછી આપણે સંશોધન કરવા માટે મોકલીએ ને આ બધું. આ ગાડીનું શું કહેવાય? રોવર છે આપણું. બરાબર છે. રોવર આવે, લેન્ડર આવે અને ઓર્બિટર આવે. ઓર્બિટર છે, ઓર્બિટમાં ફરતું જ રહે, કક્ષામાં એ ફરતું જ રહે. બરાબર. રોવર છે એ જે તે ગ્રહની સપાટી પર ઉતરીને સંશોધન કરે. જ્યારે લેન્ડર શું કરે કે ભાઈ જે મિસાઇલ છે આપણી, મીન્સ કે પ્રક્ષેપણ યાન છે એ 2 કે 3 કે 4 સ્ટેજમાં હોય. PSLVની વાત કરું તો એ 4 સ્ટેજમાં હોય. ઘન પ્રવાહી એ પ્રમાણે એનું ઈંધણ હોય, એનું ફ્યુલ હોય. બરાબર છે. તો એની અંદર જે ઉપરની જે ટોચ આવે ને, ઉપરની જે ટોચ આવે આવું કંઈ હોય. બરાબર. આ બધા બૂસ્ટર છે, 6 બૂસ્ટર આવે. બરાબર. તો આની અંદર તમારો જે મેન હોય ને સેટેલાઇટ હોય. આ જે ઉપરની ટોચમાં તમારો સેટેલાઇટ હોય એ આ બધા પાર્ટ્સ છે ને જેમ જેમ ઉપર જાય પ્રક્ષેપણ એમ એ છૂટા પડતા જાય. બરાબર. એક સમય એવો આવે કે તમારે જ્યાં મોકલવાનું છે ને એની પ્રદક્ષિણામાં એટલે કે એની કક્ષામાં આ વસ્તુ જાય અને ત્યાં સપાટી પર ઉતરે એટલે એ સ્પીડમાં હોય, ગતિમાં હોય. બરાબર. અને જો ડાયરેક્ટ જો પછડાય તો અંદરનો સેટેલાઇટ તૂટી જાય. એટલા માટે આની અંદર છે ને લેન્ડર ફિટ કરેલું હોય. લેન્ડર શું છે? એ કંઈ નથી, છત્રી આવે ને પેલી પેરાશૂટ આવે ને, બસ એ જ લેન્ડર છે. એ ધીરેથી ભાઈ સપાટી પર લાવીને એને હળવેથી મૂકી દે અને પછી એ એનું કામ ચાલુ કરી દે. એમાંથી પછી એક ગાડી બહાર નીકળે અને પછી બધે ફરતી રહે. બરાબર છે. ચલો, આ જે વાત કરી ભાઈ બ્રહ્માંડની પ્રકૃતિ છે, ઉત્પત્તિ છે, આ સંબંધિત જે બી તમારી જાણકારી મેળવી છે તો એને શું કહેવાય છે ભાઈ? કોસ્મોલોજી કહેવાય. અને જે બાહ્ય અવકાશમાં જે જીવન વિજ્ઞાન તમારે કંઈક જાણવું છે તો એને કહેવાય એક્ઝોબાયોલોજી. બરાબર. આ વ્યાખ્યા આમ તો ડાયરેક્ટ પૂછાતી નથી, પણ તમે કદાચ મેન્સમાં આવો કંઈ પ્રશ્ન પૂછો તમે આવું કંઈક લખો તો સારું રહે. ઓકે. પણ તમને આ બેઝિક વસ્તુ ખબર હોવી જોઈએ. ઓકે. ચલો, હવે આપણે શરૂઆત કરીએ છીએ, થોડા આગળ વધીએ કે ભાઈ અવકાશ યુગની શરૂઆત ક્યારે થઈ. અત્યારે તો આપણે અવકાશ શું છે એ ભણ્યા છીએ. અવકાશને લગતી કેટલીક નાની બાબત હતી એનો આપણે અભ્યાસ કર્યો. પણ હકીકતમાં ભાઈ પહેલો અખતરો કરવાવાળું કોણ હતું? અવકાશમાં કોઈએ કંઈ છોડ્યું છે મીન્સ
પ્રક્ષેપિત કર્યું છે. તેઓ પહેલો દેશ કયો હતો અને એણે કયો ઉપગ્રહ તરતો મૂક્યો હતો? આ આપણે ચાલી ગયું છે, બરાબર. કેટલા લોકો પ્રેઝન્ટ હતા પહેલા લેક્ચરમાં? હા, તો જવાબ આવવો જોઈએ. બરાબર છે, રશિયા છે. બરાબર, રશિયા. અને કયો ઉપગ્રહ છે? સ્પુતનિક છે. બરાબર. ચલો, કોરોના વખતે બી એવું હતું કે ભાઈ રશિયા પોતાની વેક્સિન કદાચ શોધે છે પહેલાં તો સ્પુતનિક નામ આપશે, એવું કંઈક ચર્ચા હતી. ઓકે, ચલો. અત્યારે રશિયાએ બરાબર છે એક મહારથ છે એ હાંસલ તો કરી દીધો છે. બરાબર છે. કયો? કે એણે કેન્સરની રસી શોધી લીધી છે. ઓકે, અને અત્યારે હાલ પોતાના દેશ પૂરતું મર્યાદિત રાખ્યું છે કે પોતાના દેશને પહેલાં કેન્સર મુક્ત કરી દેશે, પછી બીજા દેશોને લાભ આપશે. બરાબર છે. ચલો, તો અવકાશ યુગની આપણે વાત કરીએ કે ભાઈ 4 ઓક્ટોબર 1957 કોણ હતું ભાઈ? તો જે તે સમયે શું હતું? યુએસએસઆર હતું. જે તે સમયે રશિયા નહોતું એ. બરાબર, ત્યારે શું હતું? યુએસએસઆર, યુનિયન ઓફ સોશિયાલિસ્ટ રિપબ્લિક્સ. બરાબર, એનું ફૂલ ફોર્મ છે. પહેલાં રશિયા સ્વતંત્ર નહોતું. પહેલાં જે અમેરિકા અને રશિયા બંને કહેવાય ને આમ કે લંગોટિયા ભાઈ હતા, લંગોટિયા ભાઈબંધ હતા એમ કહેવાય ને તો ચાલે. પણ જ્યારે અમેરિકાએ રશિયાની પીઠ પાછળ પરમાણુ શું કહે કે પરીક્ષણ કરી દીધું, ત્યાં સુધી વાંધો નથી. રશિયાને ખબર નથી પડવા દીધી કે આ ભાઈએ પરમાણુ પરીક્ષણ કરી દીધું. આમ જ્યારે કોઈ ઇનોવેશનની વાત હોય ને તો બંને ભાઈઓ એકબીજાની રાય લે કે ભાઈ આ કરીએ કે ના કરીએ, આવું થાય કે ના થાય. બરાબર, એકબીજાની એ લોકો સલાહ મશવરા લે. પણ પેલા ભાઈએ રશિયાની મતલબ જાણ બહાર પરમાણુ પરીક્ષણ કરી પણ દીધું, કર્યું ત્યાં સુધી વાંધો નહીં, પછી અખતરો કરી દીધો. જુલાઈમાં તો એણે પરીક્ષણ કર્યું, ઓગસ્ટમાં નાખી દીધા હિરોશીમા અને નાગાસાકી પર. પછી રશિયાનો પિત્તો ગયો કે ભાઈ કંઈક કહેવું તો હતું, ભાઈ તું આવું કંઈક કરી રહ્યો છે. બરાબર, ત્યારથી એ બે દેશો વચ્ચે જે દુશ્મનાવટ થઈ છે હજુ સુધી બરકરાર છે. ત્યારના એ બે દેશ લડ્યા હતા, હજુ સુધી ભેગા થયા નથી. બરાબર, રશિયા આપણો સાથ આપે છે, અમેરિકા જે છે ક્યારેક ચીનનો સાથ આપે, ક્યારેક પાકિસ્તાનનો આપે. બરાબર, અને મોદીને તો કે ભાઈ આપણે ભાઈ ભાઈ. બરાબર છે, આપણે જોયું હતું નમસ્તે ટ્રમ્પને. બરાબર છે, કયું પેલું ત્યાં ગયા હતા ત્યારે રોવડી કે સારું મોદી માટે હેલો કીને કંઈ બોલાયા હતા એમને. ચલો, કંઈ વાંધો, મને હાલ યાદ નથી એ શબ્દ. ચલો જોઈએ આપણે ભાઈ 4 ઓક્ટોબર 1957 ભાઈ રશિયા હતું, પણ રશિયા ત્યારે નહોતું. ત્યારે શું હતું? એ યુએસએસઆર હતું. પણ અત્યારે હાલની તારીખમાં કેવું હતું ભાઈ? રશિયા કહી શકાય. ઓકે, શું હતું ભાઈ? પ્રથમ કૃત્રિમ જે ઉપગ્રહ છે એ સ્પુતનિક 1. બસ આને જ્યારે ઉપગ્રહ તરતો મૂક્યો અને અવકાશ યુગની શરૂઆત થઈ ગઈ. બરાબર છે, આ પહેલાં હતા. ચલો, આ ભાઈએ શરૂઆત કરી, ઉપગ્રહ તરતો મૂકી દીધો. પછી આ સંસ્થાની સ્થાપના થઈ કે ભાઈ આ દેશે શરૂઆત કરી તો હવે અમેરિકા જાગશે, એટલે કે ધીરે ધીરે બધા દેશ જાગશે. તો હવે આપણા અવકાશ માટે હવે કંઈક સુરક્ષા માટે કંઈક કરવું પડશે. એટલે પછી એક સંસ્થાની સ્થાપના થઈ, જે સંસ્થાનું નામ શું છે? કોબોસ. બરાબર છે, ફૂલ ફોર્મ શું છે? કે કમિટી ઓન પીસફુલ યુઝર ઓફ આઉટર સ્પેસ. બરાબર છે, એક કમિટીની સ્થાપના થઈ. તેનું નામ શું છે ભાઈ? કમિટી ઓન પીસફુલ યુઝર ઓફ આઉટર સ્પેસ. તમે અંતરિક્ષમાં જે ખતરા કરવા કરો પણ શાંતિપૂર્વક, એનાથી કોઈને કંઈ નુકસાન થવું જોઈએ નહીં. એની સ્થાપના થઈ ક્યારે? 1959માં. કઈ જગ્યાએ ભાઈ? વિયેના. બરાબર છે, વિયેના એટલે ભાઈ ઓસ્ટ્રિયાની રાજધાની. બરાબર, ત્યાં એની સ્થાપના થઈ. અને ઉદ્દેશ્ય જેમ આપણે હાલ વાત કરીએ એ પ્રમાણે કે ભાઈ અવકાશનો તમારે શું કરવાનો? શાંતિપૂર્વક ઉપયોગ કરવાનો. હવે ખાલી કમિટીએ નક્કી કર્યું એ પ્રમાણે કશું ના થાય. બરાબર છે, આપણે ખબર છે ભાઈ ઘરમાં બી આપણે જ્યારે સોસાયટીમાં ચેરમેને મિટિંગ ભરી કે કોઈએ પાણીનો બગાડ કરવો નહીં. બરાબર, નહીં કરે કોઈ? કરશે જ, કરવાવાળા છે તો કરશે. પછી એણે સ્ટેમ્પ પેપર પર બધાના ઘરે ફેરવ્યું કે હવે જે બગાડ કરશે પાણીનું એને જેટલા લીટર પાણી વેસ્ટ કર્યું હશે એટલા પ્રમાણે એને કંઈ પેનલ્ટી લગાવીશું આપણે. બરાબર છે, અથવા જેના ઘરમાં નળ લીકેજ હશે એને પર નળ 500 રૂપિયા પેનલ્ટી. અને તમે સ્ટેમ્પ પર સહી તમે કરી દીધી એટલે એક પ્રકારનો શું કહેવાય? લેખિત દસ્તાવેજ થઈ ગયો. હવે તમારે ફરજિયાત એને એક કાનૂની દસ્તાવેજ થઈ ગયો. તમારે પછી એ એપ્લાય કરવું જ પડે. તો આમાં બી આણે આ જ કર્યું. કમિટીએ શું કર્યું? શું લઈને આવ્યા ભૈયા? આઉટર સ્પેસ ટ્રીટી લઈને આવ્યા. શું લઈને આવ્યા? કે ભાઈ તમારા લોકો પર આપણને વિશ્વાસ
નથી. હવે આમાં બધા સહી કરો. બરાબર છે. તો શું લઈને આવ્યા ભાઈ? આઉટર સ્પેસ ટ્રીટી. કઈ તારીખે? તો 27 જાન્યુઆરી 1967. બરાબર છે, કે આપણો દેશ જ્યારે રિપબ્લિક થયો. બરાબર છે. સાલ આના રાખતા પણ આપણે તારીખ યાદ રાખવા માટેની વાત છે કે રિપબ્લિક થયો. બરાબર, પ્રજાસત્તાક થયો, પ્રજાને યોગ્ય નિર્ણય લેવાની સત્તા મળી, તરત આપણે સહી કરી દીધી. બરાબર છે, એટલે કે 27 તારીખે આપણે સહી કરી, આપણે રિપબ્લિક થયા. ઓકે, તો 27 જાન્યુઆરી બરાબર 1967 શું થયું? આઉટર સ્પેસ ટ્રીટી. આને જ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ નિયમ તરીકે બી ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ નિયમ ભાઈ શું છે? એ બીજું કંઈ નહીં, આઉટર સ્પેસ ટ્રીટી છે. ક્યારે થઈ? 1967. કઈ તારીખે થઈ? 27 જાન્યુઆરી. તારીખ યાદ ના રહે તો કંઈ વાંધો નહીં, સાલ યાદ રાખજો, 1967 છે. ચલો, હું ખાલી આનું બેઝિક વસ્તુ છે તમને કહી દઉં કે ભાઈ આ ટ્રીટી થઈ, એમાં શું નક્કી કર્યું આ લોકોએ કે ભાઈ તમે જે અખતરા કરવા એ કરો, પહેલાં તો આપણને ખબર શાંતિપૂર્વક કરો. બરાબર, શાંતિપૂર્વક કરો. હવે શાંતિપૂર્વક એટલે ભાઈ એમાં બી એ લોકોએ પેટા પોઈન્ટ લાવ્યા કે કોઈએ ઉપર જઈને હથિયારોની ફેક્ટરી નાખવી નહીં, અંતરિક્ષમાં જઈને હથિયારોની ફેક્ટરી નહીં નાખવાની, ઉપર જઈને મીન્સ કે અવકાશમાં કોઈએ પરમાણુ માટેનું કે કોઈ બી કોઈ કેન્દ્ર સ્થાપવું નહીં. બરાબર, પરમાણુ પરીક્ષણ કરવું નહીં. પછી શું નક્કી કર્યું કે જે દેશને અખતરા કરવા હોય કરે, જેટલો ખર્ચો કરવો હોય તે કરે. માન લો કે કોઈ દેશ છે, એણે કોઈ ખર્ચો કર્યો આ ટેકનોલોજી પાછળ અને ઉપર કોઈ એવો ઉપગ્રહ મોકલ્યો આપણો, અને એનું કાર્ય હતું કે પૃથ્વી જેવો કોઈ નવો ગ્રહ શોધવો, અને માન લો કે એ સફળ થયો, તો એ જે તે દેશ એવો દાવો નહીં કરી શકે કે આ ગ્રહ મેં શોધ્યો છે તો અહીંયા ફક્ત મારો અધિકાર છે, અહીંયા હું કોઈને ઘૂસવા નહીં દઉં. બરાબર છે. આ ટ્રીટીમાં એવું નક્કી કર્યું છે કે ભાઈ અવકાશીય કોઈ પણ તમે પિંડની શોધ કરો છો ને તો એ સમગ્ર માનવ જાતિના ભલા માટે હોવું જોઈએ. એમાં કોઈ પણ દેશ પોતાનો દાવો કરી શકશે નહીં, એ સમગ્ર માનવ જાતિ માટે છે. ઓકે, પણ નારાયણ અને એનું મિશન નષ્ટ થઈ ગયું, એનું મિશન ફેલ થઈ ગયું. ઉપર જતાં પહેલાં જ ભડાકો થઈ ગયો, કરોડો ખર્ચી નાખ્યા, અબજો ખર્ચી નાખ્યા. તો હવે એ વ્યક્તિ એવું ના કહી શકાય કે મેં સમગ્ર માનવ જાતિના ભલા માટે આ મેં મિશન કર્યું હતું, મને 1000 કરોડનું નુકસાન થયું, તો જેટલા બી 192 કે 93 દેશ છે એ મને થોડા કહીને ચંદા સ્વરૂપે થોડું આપી દે. બરાબર, ફૂલ નહીં તો ફૂલની પાંખડી. કોઈ કે આપણી પાસે આટલી સંપત્તિ નથી તો ભાઈ 1 કરોડ આપતું ભાઈ. બરાબર છે, તો એ એવું નહીં કહી શકે, એ દેશ એવું નહીં કહી શકે. આમાં લખેલું છે એવું, આ ટ્રીટીમાં એવો ઉલ્લેખ છે કે ફાયદો થાય તો સમગ્ર માનવ જાતિનો, નુકસાન થાય તો જે તે દેશનું. જે દેશે અખતરો કર્યો હશે એને નુકસાન ભોગવવાનું, આવો આની અંદર ઉલ્લેખ છે. તો આપણે આમાં જે વધારાની માહિતી આવે વાંચવા નથી રહેતા, આ બધું એ જ છે વસ્તુ. ચલો, આજે હાલ વાત કરીએ ન્યુક્લિયર હથિયારના આ બધું ઉપર તમે નહીં કરી શકો. અને મહત્ત્વનું વાક્ય યાદ રાખજો કે આ બધા જ નિયમો પર છે 107 દેશોએ હસ્તાક્ષર કર્યા હતા. ડન છે, 107 દેશોએ હસ્તાક્ષર કર્યા હતા. ચલો, હવે આપણે અહીંયા ખબર છે કે આ શું છે? આપણું બ્રહ્માંડ છે. તો બ્રહ્માંડ છે તો ભાઈ આ શું છે? આપણો સૂર્ય છે. એની બાજુ કંઈક આ બધા ગ્રહો છે, એ કંઈક ભ્રમણ કરી રહ્યા છે. તો આ ભ્રમણ કરી રહ્યા છે તો એમનું જે પ્રદક્ષિણા જે પથ છે, બરાબર છે, આ જે પ્રદક્ષિણા જે આખું જે પથ છે ને એને શું કહેવાય ભાઈ? એને આપણે કહીએ છીએ ગુજરાતીમાં કક્ષા. એને શું કહીએ છીએ? કક્ષા. અને અંગ્રેજીમાં કહીએ છીએ એને ઓર્બિટ. તો પ્રશ્ન એ થાય કે સૂર્યની આજુબાજુ જે બી ગ્રહો છે એ જે પ્રદક્ષિણા પથ છે એનો, બરાબર, એ કયો આકાર ધરાવે છે? બરાબર છે, તો લંબ વૃત્તાકાર કહી શકાય. બરાબર છે, કેવું કહી શકાય? લંબ વૃત્તાકાર, અથવા તો દીર્ઘ વર્તુળાકાર કહી શકાય. બરાબર છે, લંબ વૃત્તાકાર અથવા તો દીર્ઘ વર્તુળાકાર. આ વસ્તુ આવી ગયું, લંબ ગોળાકાર કે દીર્ઘ વર્તુળાકાર છે, એ ઓર્બિટ છે, એનો આકાર છે. ચલો, ઓર્બિટની વાત કરીએ આપણે. તો ભાઈ ઓર્બિટ એની એક સામાન્ય વ્યાખ્યા કે ભાઈ બ્રહ્માંડમાં રહેલા ખગોળીય જે પદાર્થ છે, બરાબર, એક નિશ્ચિત માર્ગ પર અન્ય પદાર્થની ફરતે ચક્કર લગાવે છે. કોઈ નિશ્ચિત, જેમ કે આપણો જે ચંદ્ર છે તો પૃથ્વીની આજુબાજુ ફરે છે,
ઓકે, પૃથ્વી પોતે છે તે સૂર્યની આજુબાજુ ફરે છે, પણ ક્યારે સૂર્ય કે ભાઈ પૃથ્વી એવું નથી કર્યું કે આજે મારો મૂળ છે શુક્રની કક્ષામાં ફરવાનો, એટલે હું પેલા નહીં ત્યાં પેલા ગરબા રમતા હોય ત્યાં દોઢિયું ચાલુ થાય, પેલા 3 તાલીનું દોઢિયું, ત્યારે આપણે આપણું કુંડાળું છે ને બીજાના કુંડાળામાં ઘૂસી જતા હોઈએ છીએ, યાદ છે? આવું કરીએ ને આપણે. હા, તો ત્યાં વાંધો ના આવે, ત્યાં એક માણસ બીજા માણસને સમજે કે ભાઈ હશે ભાઈ અતિ ઉત્સાહી છે કે દયાનો કુંભમાં છૂટો પડેલો ભાઈ છે, આવવા દે તમારે, બરાબર. અહીંયા એવું ના થાય, અહીંયા કોઈ ગ્રહ બીજાની ભ્રમણ કક્ષામાં ઘૂસી ગયો ત્યાં તો ભડાકો થાય, બરાબર છે, ત્યાં એ વસ્તુ ના થાય. ઓકે, તો એ જે ગ્રહ છે એનું જે પ્રદક્ષિણા જે પદ છે ને એને શું કહેવામાં આવે છે ભાઈ? ઓર્બિટ કહેવામાં આવે છે. ઓકે, જે ચક્કર લગાવે છે એને શું કહે છે ભાઈ? કક્ષા કહે છે, અને કક્ષાના અંગ્રેજીમાં શું કહે છે? ઓર્બિટ કહે છે. ઓર્બિટ તો ચિંગમ બી આવે છે. ચલો, પછી આ આપણે ચર્ચા કરી હતી કે ભાઈ કેન્દ્રના આધારે ઓર્બિટના પ્રકાર જો વાત કરીએ તો ભાઈ એક તો હવે ગેલેક્ટ્રોસેન્ટ્રિક આવે, સનસેન્ટ્રિક આવે અને જીઓસેન્ટ્રિક આવે. ટૂંકમાં કહું તો ગેલેક્ટ્રોસેન્ટ્રિક એટલે કે ભાઈ કેન્દ્રમાં ગેલેક્સી છે, એની આજુબાજુમાં સૂર્ય જેવા કેટલાય ગ્રહો ફરે છે, સમજો છો? કેન્દ્રમાં ગેલેક્સી છે અને એની આજુબાજુ સૂર્ય જેવા કેટલાય ગ્રહ તારાઓ ફરે છે, બરાબર. અને તમને ખબર છે કે સૂર્ય જો ગેલેક્સીની આજુબાજુ ફરતો હોય, સમજો છો, તો આ ગેલેક્સીનું જે ક્ષેત્ર છે કેટલું વિશાળ હશે, કેમ કે સૂર્ય છે એની આજુબાજુ તમે જુઓ આપણા જ 9 ગ્રહો છે, એવા કેટલાય હશે. તો આખા મંડળ છે, આખા પરિવાર છે એની ફરતે ફરી રહ્યા છે. ઓકે, એટલે કે ભાઈ સેન્ટરમાં ગેલેક્સી છે, એની આજુબાજુ શું ફરે છે ભાઈ? સૂર્ય ફરે છે. સેન્ટરમાં સન છે, સૂર્ય કેન્દ્રમાં છે, અને એની આજુબાજુ કોણ ફરે છે ભાઈ? કેટલાક ગ્રહો, કેટલાક ઉપગ્રહો ફરે છે. તો આ જે આખી જે ઓર્બિટ છે એને શું કહેવાય ભાઈ? સનસેન્ટ્રિક કહેવાય. હવે આપણું આવી ગયું આ જીઓસેન્ટ્રિક. તો અહીંયા કેન્દ્રમાં કોણ છે? પૃથ્વી છે. હવે અહીંયા જે આ છે સનસેન્ટ્રિક, એટલે કે ભાઈ સૂર્ય છે એ કેન્દ્રમાં છે, એવું કહેવાવાળા પ્રથમ વ્યક્તિ કોણ હતા? અનઓફિશિયલ આર્યભટ્ટ હતા, કેમ કે એટલા ચર્ચામાં આવ્યા નહોતા. પણ આગળ જતા એક સંત મહાત્મા આવે છે જેનું નામ છે શું આવે? શું આવે? હે પ્રભુ, નિકોલસ, બરાબર છે. એણે પછી એવું કીધું કે ભાઈ સૂર્ય કેન્દ્રમાં છે, એની આજુબાજુ શું ફરે છે ભાઈ? ગ્રહો ફરે છે. પછી આયા ટોલેમી. ટોલેમી કે ભાઈ પૃથ્વી કેન્દ્રમાં છે, ખોટી વાત નહીં, કેન્દ્રમાં કોણ છે? પૃથ્વી છે. તો ભાઈ ભૂકેન્દ્રીયવાદનો સિદ્ધાંત આપનાર કોણ? ટોલેમી. સૂર્ય કેન્દ્રમાં છે એ સિદ્ધાંત કોણે આપ્યો? નિકોલસ, બરાબર છે. ચલો, આવી ગયું, બરાબર છે. ગેલેક્ટ્રોસેન્ટ્રિક તો કે ભાઈ તારાઓની કક્ષા અથવા તો કેન્દ્રમાં કોણ છે? ગેલેક્સી છે. પછી આવી ગયું સનસેન્ટ્રિક, બરાબર. સનસેન્ટ્રિક છે એના બીજા નામે આપણે હિલિયોસેન્ટ્રિક તરીકે બી ઓળખવામાં આવે છે, બરાબર છે. એટલે કે ભાઈ એના સૂર્યના ગર્ભમાં કેન્દ્રમાં શું છે? મોટા પ્રમાણમાં શું છે કે ભાઈ હાઇડ્રોજન છે, અને હાઇડ્રોજનના કારણે શું થાય છે? એમાં ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા થાય છે અને મોટા પ્રમાણમાં હિલિયમનું ઉત્પાદન થાય છે. તો આ જે આખું જે વસ્તુ છે એને હિલિયોસેન્ટ્રિક તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આવું કહેવાના કોણ હતા? નિકોલસ કોપરનિકસ. ડન છે? આ યાદ રાખજો ને, નિકોલસ કોપરનિકસ. ચલો, ઘણા દૂર છીએ આપણે. ચલો, જીઓસેન્ટ્રિક છે તો ભાઈ ભૂકેન્દ્રીયવાદ, એટલે કે ભાઈ કેન્દ્રમાં પૃથ્વી છે ને એની ફરતે બધા જે ઉપગ્રહો છે એના, એટલે કે ચંદ્ર જ છે, એ સિવાય કેટલાક આપણા કૃત્રિમ ઉપગ્રહો છે એ ભ્રમણ કરી રહ્યા છે. એટલે કે ભાઈ કેન્દ્રમાં પૃથ્વી જેવું કહેવાવાળા કોણ હતા ભાઈ? ક્યાં ગયા? અરે ટોલેમી હતા. ચલો, કોણ હતું? ટોલેમી હતા, બરાબર. એની ફરતે કોણ ફરી રહ્યું છે ભાઈ? કૃત્રિમ ઉપગ્રહોની કક્ષા છે. આટલે સુધી વાંધો આવ્યો નથી? આવ્યો ને? હવે મેન કોર્સ આવશે. ચલો, આ જરા ફટાફટ જવાબ આપી દો. પૃથ્વી કેન્દ્રીયવાદનો સિદ્ધાંત કોણે આપ્યો? હે પ્રભુ, પૃથ્વી કેન્દ્રમાં છે આવું કોણે કીધું? બરાબર, હે પ્રભુ. ચલો, વાંધો નહીં, માફ કરજો આમને. ચલો, પછી આપણે વાત કરીએ કે ભાઈ જીઓસેન્ટ્રિક છે. હવે આપણે મેન કોર્સ તરફ આગળ વધતા જઈએ. અત્યારે બધું હતું ને સલાડ હતું, સૂપ હતું.
બરાબર છે. હવે બધું આપણું મેન આવશે. ચલો તો ભાઈ જીઓસેન્ટ્રિક છે તેના ઊંચાઈના આધારે આપણે વાત કરીએ ઓર્બિટના, તો ભાઈ લિયો આવે, મિયો અને હિયો આવે. તો લિયો એટલે લો અર્થ ઓર્બિટ, મિડલ અર્થ ઓર્બિટ અને હાઈ અર્થ ઓર્બિટ. પછી આપણે વાત કરીએ ભાઈ વિષુવવૃત્તના ખૂણાના આધારે વાત કરીએ તો ભાઈ બે છે. બરાબર છે, બે છે. એક તો છે ભાઈ જીઓ સ્ટેશનરી અને બીજું છે જીઓ સિંક્રોનસ. જીઓ સ્ટેશનરી એ આપણે ચલો હમણાં ડીપમાં ચલાવીશું. ચલો એટલે ટૂંકમાં આના કેન્દ્રમાં શું ભાઈ વિષુવવૃત્તની વાત કરીને તો વિષુવવૃત્તની આજુબાજુ એની કક્ષા હશે. ઓકે, તો વિષુવવૃત્ત રેખા એની કેટલા ડિગ્રી છે? વિષુવવૃત્ત 0 ડિગ્રી. કર્કવૃત્ત કેટલા ડિગ્રી છે? પાકું. પૃથ્વી છે એ કેટલા ખૂણે ઝૂકેલી છે? 23.5. શંકાને કોઈ સ્થાન નથી. બરાબર છે. અને નીચે આપણે વાત કરીએ મકરવૃત્ત એનું માપ શું? એ કેટલા ડિગ્રી છે? 23.5. બરાબર છે, 23.5 0 23.5. ઓકે, યાદ રાખજો આ વસ્તુ. ચલો આ તો બધી આપણે છે એ ઊંચાઈના આધારે, વિષુવવૃત્તના ખૂણાના આધારે. એ સિવાય તમારી જે વધારાની જે પોલર ઓર્બિટ છે, હાઈલી એલિપ્ટિકલ ઓર્બિટ છે, સન સિંક્રોનસ છે, ટ્રાન્સફર ઓર્બિટ છે અને છેલ્લે છે સેમી સિંક્રોનસ ઓર્બિટ. આ બધાનો આપણે અભ્યાસ કરીશું. અને હજુ આની અંદર એક એડ કરવાની છે લાંગ્રાઝ. બરાબર છે, લાંગ્રાઝ ઓર્બિટ. એ પણ એ ખબર નહીં, જે આપણે આદિત્ય એલિમેન્ટ તરતું મૂકી દીધું ને, અને એ જે પોઈન્ટ પર આપણે તરતું મૂક્યું ને એના આ લોકોએ ઓર્બિટનું નામ આપી દીધું, આ લાંગ્રાઝ ઓર્બિટ. બરાબર છે. હવે એટલે આ લોકો આપણા શું કહેવાય કે છોડવાનું નથી, કંઈ ને કંઈ વધારો કરતા રહેશે. એટલે આપણી પાસે એક જ ઓપ્શન છે કે વહેલી તકે સરકારી નોકરી મેળવી લો, નહીં તો દર વખતે 6 મહિનાનું કરંટ અફેર્સ તમારે કરવું પડશે અને એમાં કંઈક નવું આવશે. હવે તો આપણે શું કહેવાય પંચવર્ષીય યોજના મૂકી છે. આમાં પંચવર્ષીય ના કહી શકાય, પણ આપણે 5 મિશન કરવાના છે આની અંદર સ્પેસમાં. ઓકે, શુક્ર ઉપર જવાનું છે, ખબર છે ને? શુક્ર ઉપર જવાનું છે. ગુરુ ઉપર બી અખતરા થશે. ચંદ્રયાન 5 થશે. પછી પેલું નેક્સ્ટ જનરેશનવાળી વાત કરીને એનું ટેસ્ટિંગ થશે. બરાબર. હમણાં ખબર નહીં નિસાર થઈ ગયું કે બાકી છે ભાઈ? પેપરમાં આવ્યું હતું નિસાર, એ થવાનું છે. નાસા, ઇસરો યાદ આવ્યું ને? હા, ના આવ્યો તો જોઈ લેજો. ચલો, તો એનો આપણે એવી કરવું પડશે. એટલે વહેલી તકે નીકળી જજો ને તો પછી હાલત ખરાબ થશે. બરાબર, કેમ કે પીએસઆઈ કોન્સ્ટેબલમાં લોકો મેન્સ લઈને આવે એટલે પતી ગયું. આગળ તમારે શું જોવું પડશે. ચલો કંઈ નહીં, ઊંચાઈના આધારે આપણે ચર્ચા કરી દીધી છે. પહેલો આપણે જોઈએ એક ફોટો ખાલી નજર કરી લઈએ કે ભાઈ આ લિયો છે, બરાબર છે, આ મિયો છે અને આ હિયો છે. બરાબર છે. આને ખાલી બેઝિક વસ્તુ કહી દઉં કે લિયોની અંદર શું હોય કે ભાઈ અહીંયા જે સેટેલાઇટ તરતો જે મૂકીએ ને આપણે, બરાબર છે, એ કે આ સેટેલાઇટ છે ને એમાં ખાલી આટલો પ્રદેશ એ ખાલી કવર કરે. રિમોટ સેન્સિંગની વાત કરું છું. બરાબર છે, રિમોટ સેન્સિંગની વાત કરું છું કે ભાઈ આટલો પ્રદેશ છે એ કવર કરશે. ઓકે, આ જે મિડલ અર્થ ઓર્બિટ છે તો એ થોડો આનાથી થોડો વધારે પૃથ્વીનો જે પ્રદેશ છે, એરિયા છે એ કવર કરશે. જ્યારે અહીંયા તમે જોઈ લો કે આ જે વસ્તુ છે, બરાબર, એ આ જેમ પૃથ્વી ફરતી રહેશે એમાં બધું જ આ જેટલો બી ભાગ છે એ બધું જ તમને ચોખ્ખું વ્યવસ્થિત જોઈને એના ફોટા મોકલશે, એની માહિતી મોકલશે. બરાબર છે. એટલે કે ભાઈ જેટલો ઉપગ્રહ ઉપર, સમજો છો, જેટલો ઉપગ્રહ એટલે કે એની કક્ષા ઉપર એટલું તમને વધારે એ સેન્સિંગ કરીને આપશે, એટલું તમને વધારે ડેટા આપશે, એટલું તમને વધારે સચોટ ડેટા આપશે. ડન છે. ચલો, લિયોની વાત કરીએ કે ભાઈ લો અર્થ ઓર્બિટ છે. તો લો અર્થ ઓર્બિટની વાત કરીએ કે ભાઈ ઊંચાઈની વાત કરીએ ભાઈ 200 થી 1000 કિલોમીટર એની ઊંચાઈ છે. ઓકે ભાઈ, ઉપગ્રહનો વેગ કેવો હશે ભાઈ? વધુ હશે. ત્યાં તમે જે બી ઉપગ્રહ તમે તરતો મૂકો છો એની જે ગતિ છે એ વધારે હોવાની. ભાઈ પરિક્રમણ કાળની વાત કરીએ તો ભાઈ એક ચક્કર છે 90 થી 100 મિનિટમાં પૂરું કરી નાખે. 90 થી 100 મિનિટમાં પૂરું કરે. પૃથ્વી એક ચક્કર કેટલી મિનિટમાં પૂરું કરે? બરાબર. મિનિટ પૂછે એટલે ભાઈ મલ્ટીપ્લાય તમારે શું 60 કરી દેવા પડે.
ઓકે, પણ આપણે હાલ વાત કરીએ કે ભાઈ પૃથ્વી છે પોતાનું આપણે રાઉન્ડ ફિગરમાં વાત કરીએ 24 કલાકમાં એક પૂરું કરે છે ફેરો, બરાબર છે. આમ તો છે 23, 56, 4, બરાબર. એ ભાઈ છેલ્લે તમને 366 દિવસમાં ભટકાય બધું ભેગું થઈને. ચલો ભાઈ પ્રોપેગેશન ડિલે એટલે કે ભાઈ સૌથી ઓછા સમયમાં તમને માહિતી આપે, સૌથી ઓછા સમયમાં, બરાબર. રિઝોલ્યુશનની વાત કરીએ તો સ્વાભાવિક છે કે ભાઈ આ નજીક તરતો હોય, બરાબર, તો ભાઈ એનું જે રિઝોલ્યુશન છે એ ચોખ્ખું હોવાનું છે. ઓકે, ચલો. રિમોટ સેન્સિંગ સેટેલાઇટ એટલે કે ભાઈ પૃથ્વીની જે દેખરેખ કરશે એનામાં ઉપર જે બી કંઈ માનવ સંપત્તિ છે કે પછી જળ સંપત્તિ છે કે પછી વનસ્પતિ સંપત્તિ, આ બધું છે ને એનું દેખરેખ રાખશે અને એની માહિતી આપણને આપશે. એટલે કે રિમોટ સેન્સિંગ કરશે કોનું? પૃથ્વીનું કરશે. અને આ ઓર્બિટની અંદર જે સેટેલાઇટ તરતા મૂકવામાં આવે છે ને એ કેવા પ્રકારના હોય છે? તો રિમોટ સેન્સિંગ સેટેલાઇટ હોય છે બધા. ઓકે, ચલો. ઉપયોગની વાત કરીએ તો હાલ મેં વાત કરી તમને અર્થ ઓબ્ઝર્વેશન. ઓકે, હમણાં આપણે EOS 8 તરતો મૂક્યો, યાદ છે ને? કરંટ અફેર્સમાં ચાલ્યું હતું. EOS 8 છે એ આપણે તરતો મૂક્યો, એનું કામ બી યાદ છે. ચલો ભાઈ, સંસાધન સર્વેક્ષણ, આની આપણે ચર્ચા થઈ ગઈ હતી, છતાં એકવાર કે ભાઈ સંસાધન સર્વેક્ષણ છે એટલે કે ભાઈ તમારું પૃથ્વી પર જે બી કંઈ તમારા જે ખેતરો છે કે જંગલો છે, બરાબર છે, કોઈ ખનિજ છે તો કઈ જગ્યાએ કયું શું ઓછું થઈ રહ્યું છે, વધી રહ્યું છે, કે ભાઈ પૃથ્વી પર જે સમુદ્રનું જે સપાટી છે એ ભાઈ પૃથ્વીની અંદર એટલે કે જમીનમાં આગળ વધી રહી છે, શું છે શું નહીં, એ બધી જાણકારી અહીંયાથી તમને મળશે. અને આની સચોટ માહિતી લેવા માટે આપણે લેટેસ્ટમાં જ એક આપણે ઉપગ્રહ તરતો મૂકીશું, એ છે નિસાર, જે નાસા અને ઇસરો બંનેનું સંયુક્ત મિશન છે, બરાબર. એ આપણે કરંટ અફેર્સમાં ચલાવ્યું હતું, બરાબર છે. ભાઈ અંતરિક્ષ પર્યટન છે, જો તમારે એવી ઈચ્છા હોય કે હવે પૃથ્વી પર કંટાળી ગયા છીએ, જમીન પર કંટાળી ગયા, અમારે હવામાં ફરવું છે, તો તમે એ પણ કરી શકો છો, બરાબર. એ પણ લોકો નહીં, અમુક ટાઈમે પેલા હેલિકોપ્ટરનો વિમાનો છે ભાઈ ભૂસકો મારતા નીચે, શું કહેવાય એને? સ્કાય ડાઇવિંગ. હા, મારે છે લોકો ભૂસકો, એ લોકોને ઉપરથી કૂદવામાં મજા આવે છે, અહીંયાથી પહેલાં માળે પડે તો એ પગમાં જ કોડાઈ જાય, બરાબર. પણ ત્યાં એમને હવા સપોર્ટ કરે છે એટલે, બરાબર. કોઈ અખતરા નહીં કરે કે હું ઉડું કે ના ઉડું, ઉડો ને સિવિલમાં જાઓ સીધા. ચલો, મર્યાદાની વાત કરીએ તો ડોપલર ઇફેક્ટની વાત કરી હતી આપણે, ભાઈ કવરેજ ઓછું, બરાબર છે, કવરેજ ઓછું છે. પછી કોઈ પણ એક સ્થળ છે, બરાબર, એનું તમે 24 કલાક સુધી તમારું કોઈ વસ્તુનું અવલોકન કરવું છે તો એ પોસિબલ નથી, કેમ કે 90 થી 100 મિનિટમાં તો એક ચકડું ફરી જાય, તમે શું ધ્યાન આપવાના, બરાબર છે. તો એક આ નુકસાન છે. ભાઈ ઓછું જીવનકાળ છે, ઓછું જીવનકાળ એટલા માટે કે ભાઈ નજીક છે. આ શું છે? લો અર્થ ઓર્બિટ, એટલે કે ભાઈ કેટલું કીધું હતું? 200 થી 1000, એટલે કે ભાઈ 400 થી 600 ની આજુબાજુ આ વસ્તુ ફરતું હોય, બરાબર. તો ઘણા એવા દેશ હોય જે લોકો પાસે ટેકનોલોજી એટલી પર્યાપ્ત માત્રામાં નથી, એ લોકો બસ ખાલી જે નજીકની જે ઓર્બિટ હોય ને ત્યાં વસ્તુ મૂકીને પછી આવતા રહે, બરાબર. આવતા રહે મીન્સ કે એટલે મિસાઇલમાં મૂકી દે પ્રક્ષેપણ યાનમાં અને પછી છોડી મેલે. એનો શું થયું શું નહીં કંઈ જ ખબર નહીં. અને બધો જો સક્સેસ થયું મિશન તો ગુડ, નુકસાન થયું એટલે ફેલ થયું તો એ બધો જ કચરો ક્યાં ફરતો રહેશે? લો અર્થ ઓર્બિટમાં. લો અર્થ ઓર્બિટમાં આવો કેટલોય કચરો ફરતો રહે છે, એટલે કામના સેટેલાઇટ છે એને પણ નુકસાન થાય છે. જે ખરેખર સેટેલાઇટ વર્ક કરી રહ્યા છે ને એને પણ નુકસાન થઈ રહ્યું છે આના કારણે. એટલે કે ભાઈ ઓછું જીવનકાળ, તમે સેટેલાઇટ તરતો મૂકો પણ તમે એવી અપેક્ષા ના રાખો લાઈફ ટાઈમ માટે મને માહિતી આપતું રહેશે, એની કોઈ ગેરંટી નથી. મેક્સિમમ 7 વર્ષ, મેક્સિમમ 7 વર્ષ, એનાથી વધારે પોસિબલ નથી. ચલો, આંતરરાષ્ટ્રીય ભાઈ અવકાશ સ્ટેશન, ભાઈ આ જે વસ્તુ છે લો અર્થ ઓર્બિટમાં કઈ કઈ મુખ્ય બાબતો છે કે ભાઈ આ આપણું જે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન છે એ લો અર્થ ઓર્બિટમાં છે. પછી ભાઈ આ હબલ સ્પેસ ટેલિસ્કોપ છે, બરાબર, એ પણ ક્યાં તરતો મૂકેલો છે? લો અર્થ ઓર્બિટમાં છે. ચલો, મિયોની વાત કરીએ તો મીડિયમ એટલે કે મિડલ અર્થ ઓર્બિટ છે. શું છે એની અંદર? તો કે ભાઈ 2000થી લઈને 35786, 35786 લકી નંબર છે કે, બરાબર, લકી નંબર કહેવાય ને આને બધા લકી નંબર કેવું કંઈ 786 કે હા લકી નંબર કહે છે, બરાબર, ઘણા ભક્તો, બરાબર. અને આપણી પાસે લકી નંબરની નોટો જ પહેલાં વપરાય છે. તો બધું જોજો, ગમે તે નોટને સાચવી રાખો, બરાબર. એક સિચ્યુએશન એવી તમારા જીવનમાં અચૂકપણે આવે કે તમે પર્સ કાઢો અને બીજા કંઈ નોટ દેખાય નહીં, છેલ્લે તમારે એ વટાવવી પડે કે લે ભાઈ
તારા નસીબની 786 આપી દેવી પડે. વર્ષ સાચવ્યું હોય ને તમે 1 સેકન્ડમાં એને આપી દેવી પડે. એટલે એવું મોહ નહીં રાખવાનો 786નો, બરાબર. લકી નંબર એવું કંઈ હોતું નથી, બરાબર. એ બધી આપણી મનની બધી કલ્પનાઓ છે. ચલો ભાઈ, પરિક્રમણ કાળ કેટલો છે ભાઈ? 24 કલાકનો છે. પરિક્રમણ કાળ કેટલો છે? 24 કલાકનો છે. ભાઈ કવરેજ વધુ છે. હવે હાવ પેલું જે હતું, બરાબર છે, કે ભાઈ જે લિયો હતું આટલું કરતું હતું, હવે મિયો છે એ થોડું કવરેજ વધારશે. કવરેજ છે એ આમાં વધારે મળશે. ઓકે ભાઈ, ઇન્ટરનેશનલ નેવિગેશન જે સેટેલાઇટ છે આપણા, જે નેવિગેશન, જે આપણા દિશા સૂચક, જે આપણા ઉપગ્રહો કહી શકાય, બરાબર. તો આવા પ્રકારના જે સેટેલાઇટ છે એ ભાઈ મિયો છે, મિડલ અર્થ ઓર્બિટમાં તરતા મૂકવામાં આવે છે. કયા? ભાઈ ઇન્ટરનેશનલ નેવિગેશન સેટેલાઇટ છે એ બધા કઈ ઓર્બિટમાં છે? મિયોમાં છે. ચલો, નેવિગેશન સિસ્ટમ આ તમને જોડકામાં પૂછાઈ જાય એટલા માટે આ વસ્તુ મેં મૂકેલું છે કે ભાઈ અમેરિકાની કઈ છે? ભાઈ જીપીએસ છે, બરાબર. જીપીએસ એટલે કે ભાઈ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ છે. ઓકે, રશિયાની કઈ છે? તો ગ્લોનાસ છે. રશિયાની કઈ છે? ભાઈ ગ્લોનાસ છે. યુરોપિયન યુનિયનની કઈ છે? ગેલેલિયો છે, બરાબર છે. ગેલેલિયોએ કયો સિદ્ધાંત આપ્યો હતો? ગેલેલિયો કોઈ સિદ્ધાંત આપ્યો હતો? લોલકનો સિદ્ધાંત આપ્યો હતો. કયો સિદ્ધાંત આપ્યો હતો? લોલકનો, આવર્તકાળવાળો, બરાબર. આ બધું તમારે બેઝિક છે, કંઈક વાંચજો. ચલો, ચીન. તો ચીનમાં ભાઈ જે સિસ્ટમ છે એનું નામ શું છે? બિદાઓ ઉર્ફે કંપાસ, બરાબર. કંપાસ એટલે હોકાયંત્ર, બરાબર છે. હોકાયંત્રમાં કયા પ્રકારનું ચુંબક વપરાય? અલગ અલગ પ્રકારના આપણે ચુંબક ભણી ગયા. ગજિયો ચુંબક, ઘોડાની નાળ આકારનો ચુંબક, સોયાકાર ચુંબક, નળાકાર ચુંબક, આ બધા ભણી ગયા આપણે. તો આમાં કયો આવે? સોયાકાર ચુંબક આવે, બરાબર. ચલો, જાપાન. તો જાપાનનું શું છે ભાઈ? ક્વાસી જેનિથ, આ સિસ્ટમનું નામ છે એની. શાના માટેની સિસ્ટમ છે ભાઈ આ? તો નેવિગેશન સિસ્ટમ છે આ. ઓકે, ભારતની છે? ભારતની છે? આગે ના? તો ભારતની છે, કઈ છે? નાવિક. પણ હજુ સુધી આપણે પ્રસારિત કરી નથી. અત્યારે ફક્ત ને ફક્ત આનો ઈસરો જ યુઝ કરે છે. અત્યારે પેલું કેવું ડેવલપિંગમાં છે, ડેવલપ્ડ નથી. પેલું ઈડી લાગે ને પાછું પેલું કે ભાઈ હા અત્યારે ડેવલપિંગ એટલે કે થઈ રહ્યું છે. અને પેલું તો પેલું નહીં, અલ્પ વિકસિત ને વિકસિત, એના જેવું છે, બરાબર. એ આવશે પણ વાર લાગશે. અને આ જ્યારે આવશે ને ત્યારે બધાને ટક્કર મારશે, બરાબર. બધા દેશ ગાંડા થઈ જશે. આપણી પાસે એમ કહેવાય ને કે માંગશે કે ભાઈ અમારા અમને આપો, અમને આપો, બરાબર. કેમ કે આ છે ને 1500 કિલોમીટરનો એરિયા કવર કરશે પૃથ્વીમાં. એટલે કે જે આપણું જે છે સેન્ટર, ત્યાંથી આમ 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 ઉત્તર, બરાબર, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, બરાબર છે, ઈશાનના વાયવ્ય નૈઋત્ય અગ્નિ, આ બધું જ સેન્ટરમાં એને 1500 કિલોમીટરનો એરિયા છે એ કવર કરશે. 1500 કિલોમીટર એટલે જોઈ લેજો મેપમાં કયા કયા દેશ આવી જશે. બધા ચવડચંડા દેશ આવી જશે, બરાબર છે. જેને જેની પર વિશ્વાસ નહીં હોય એ બધા જ રીતના આવી જશે. એટલે આપણી સિસ્ટમ છે બહુ હેલ્પફુલ થશે. જ્યારે કાર્યરેખો આપી દીધું કે જાઓ જી લો આપની જિંદગી, પછી જીપીએસ કોઈ વાપરવાનું નથી, બરાબર છે. બની શકે નાસા બી કે સાહેબ અમને યુઝ કરવા આપો, અમે બીજા ટ્રાયલ બેઝ પર જોઈ લઈએ, બરાબર છે. તો એ પણ થશે. તો આ બધી શું નેવિગેશન સિસ્ટમ છે એ અલગ અલગ દેશની છે. ડન છે. આ તમને યાદ રાખજો, જોડકામાં પૂછાવાની સંભાવના છે. ચલો, હિયોની વાત કરીએ તો હાઈ અર્થ ઓર્બિટ. ચલો, શું છે ભાઈ? તો ભાઈ 36,000 કિલોમીટરથી ઉપર, 36,000 કિલોમીટરથી ઉપરની વાત છે. કક્ષા તો હાઈ એલિપ્ટિકલ. આ હાઈ એલિપ્ટિકલ એટલે કે ભાઈ દીર્ઘ વર્તુળાકાર. આ તમારી પૃથ્વી છે. હાઈ એલિપ્ટિકલ એટલે કે ભાઈ અહીંયાથી ચાલુ થાય તો આટલું આમ ઊંચું જાય. અહીંયા તમારો જે ઉપગ્રહ હોય ને ફરતો ફરતો આવી રીતે એનું પ્રક્ષેપણ થાય. હાઈલી એલિપ્ટિકલ, બરાબર છે. હાઈલી એલિપ્ટિકલ એ ક્યાંય ઉપર છોડવામાં પછી પાછું નીચે આવે, આવી રીતે એનું શું કહેવાય કે ભ્રમણ કક્ષા છે આખી એની, હાઈલી એલિપ્ટિકલની. ઓકે, એટલે કે ભાઈ દીર્ઘ વૃત્તાકાર. આ કેવું કહેવાય? આ દીર્ઘ વૃત્તાકાર કહેવાય. ઓકે ભાઈ, ઉપગ્રહનો વેગ કેવો છે ભાઈ? ઓછો, એકદમ ધીમો. બસ શાંતિથી આપણે આપણું કામ કરવાનું, કોઈ ઉતાવળ નથી કે ભાઈ આજે આટલો ટાર્ગેટ પૂરો કરવાનો છે, આમાં એવું કોઈ હોતું નથી. મસ્ત શાંતિથી ફરે રાખવાનું. પરિક્રમણ ભાઈ પૃથ્વી જેટલો જ 24 કલાક, બરાબર. એટલે એકદમ સચોટ માહિતી આપી શકશે, બરાબર છે. પ્લસ
તમારા જે જીપીએસ, તમારી જે બી લોકેશનના જે બી કંઈ સેટેલાઇટ છે, બરાબર, એની માહિતી તમને ચોક્કસ મળશે. એટલે કે ભાઈ નેવિગેશનના જે સેટેલાઇટ છે, બરાબર, હેવી, એ ઉપર તરતા મૂકીશું. પ્લસ વેધર રિગાર્ડિંગ જે બી સેટેલાઇટ છે એ પણ ત્યાં મૂકીશું. પ્લસ કોમ્યુનિકેશન રિગાર્ડિંગ જે બી સેટેલાઇટ છે એ બધા ક્યાં આવશે? આમાં જ આવશે. બરાબર છે. એકદમ ઉપર, કોઈ ચિંતા જ નહીં. 36,000 કિલોમીટર, કોઈ તમને હેરાન કરવાવાળું ત્યાં છે નહીં. બરાબર. જેમ આપણે લિયોમાં તકલીફ પડી ને કે ભાઈ એનું જે આયુષ્ય છે એ બહુ જ ઓછું છે, અહીંયા કોઈ પહોંચવાનું નહીં, તમને ક્યાં કોઈ હેરાન કરવાનું. બરાબર છે. કેમ કે છેક 36,000 કિલોમીટર પહોંચવું એ લગભગ 4 કે 5 દેશ છે જે આવું કરી શકે છે. એમાંનો ભારત આપણો દેશ છે. બાકી બધા દેશ જોડે આ સિસ્ટમ નથી. બરાબર. એટલા માટે તો ભાઈ કોમ્યુનિકેશન સેટેલાઇટ છે એ હાઈ અર્થ ઓર્બિટમાં છોડવામાં આવે છે. એ સિવાય ભાઈ વેધર છે. બરાબર છે. તમે અચાનક જુઓ ને કે ભાઈ આજે ક્લાસમાં જવું કે ના જો, જ્યારે વેધર જોઈ લો, 7:30 વરસાદ પડશે, આજે રજા. બરાબર. પ્રોબ્લેમ એ છે કે અહીંયા વરસાદ પડતો હોય ત્યાં ભક્તિ સર્કલે તડકો હોય. આવું થાય છે. આવું કેટલી વાર તો અહીંયાથી નીકળવાનું થાય, ઘરે ફોન કરી કે ત્યાં વરસાદ છે કે અહીંયા કોઈ જ નથી, કે કશું જ નથી, અને અહીંયા તો ધોધમાર હોય. બરાબર. એટલે આવું થતું હોય. એમાં બી માણસોની જ ભૂલ છે. પોલ્યુશન એટલું વધી જાય તો ઋતુની ખબર જ નથી પડતી. હવે તો એક જ લારીમાં તમને તરબૂચ જોવા મળશે, ટેટી જોવા મળશે, જાંબુ જોવા મળશે, કેરીએ જોવા મળશે. પહેલાં સિઝનની રાહ જોઈ, ભાઈ કેરી ખાવી તો ભાઈ ઉનાળો કે આવવા દે. તરબૂચ ખાવું છે, સકરટેટી ખાવી છે, ઉનાળો આવવા દે. બરાબર. અથવા તમને ચોમાસામાં તરબૂચ મળે, ટેટી મળે. બરાબર. તમને શિયાળામાં જાંબુ મળે. બોલો. હવે તો પાછા એના પેલા રિફાઇન કરવાવાળા વધી ગયા છે. હવે તો જાંબુ શોર્ટ આવી ગયા. લો આટલા ઝીણા પાલામાં આ શું પેલું એક પેલા બાળકને દવા પીવડાવે આટલું ઝીણું આવે, 70 રૂપિયા. જે જાંબુ તમને 20 કે 30 રૂપિયા 500 કિલો મળે, આટલા ઝીણા આટલા નાના કપના 70-80 રૂપિયા પડાવી લે. અને તો તમે હોંશે હોંશે પીવો હોય, મસ્ત છે. એટલે રિફાઇન કરેલું છે. એને કેવી રીતે બનાવે તમને ક્યાં ખબર છે? અને એને ટકાવી રાખવામાં અંદર શું નાખ્યું કોને ખબર? અને જાંબુ ખાતા જોરા કે થીલીઓ ચવાઈ જાય. રાઈટ. ચલો કંઈ નહીં, ડઝન્ટ મેટર. ચલો વેધર સેટેલાઇટ. બરાબર. અને થેલિયા છે ને એ ડાયાબિટીસના મરીઝ માટે સારા. થેલિયા છે, દાડમના છોતરા છે. બરાબર. આ ઘરેલું ઉપચાર છે, પણ આપણે બધા એમાં નથી પડતા. આપણે તો પેલું કહો ને તરત દાન મહાપુણ્ય જેવી વાત છે કે આમ ઇન્જેક્શન આપો ને બીજા દિવસે રમતો થઈ જાય એવું જોઈએ. બરાબર. ચલો ભાઈ, ભલે સ્ટેરોઇડ હોય, કંઈ ખબર નહીં. સ્ટેરોઇડ શું છે એ બી ઘણા નહીં ખબર. આજે તો કે પલંગમાં ઊંઘતા હોય ને સવારે તો દોડતા થઈ જાય. એટલે ભાઈ સ્ટેરોઇડ છે, દોડે જ ને ભાઈ. તને કેવું છે, ઘડો થઈ ને ત્યારે ખબર પડશે કે સ્ટેરોઇડ શું છે. બરાબર છે. એટલે બહુ ખરાબ વસ્તુ છે સ્ટેરોઇડ. ભાઈ રિજનલ નેવિગેશન સેટેલાઇટ છે એ પણ ત્યાં આપણે તરતો મૂકવો પડે. અને આપણો જે રિજનલ સેટેલાઇટ છે હમણાં જે હાલ વાત કરી એ આપણો કયો છે ભાઈ? નાવિક છે. એનું નામ શું છે? નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટલેશન. આ નાવિકનું ફૂલ ફોર્મ છે. એ હજુ ઈસરો પાસે છે, હજુ આપણે જાહેર કર્યું નથી. ચલો આગળ વધીએ. તો એક આ નાનો એક મેપ આપેલો છે. બરાબર. એ તમને ધ્યાનમાં રહે એટલા માટે કે ભાઈ આ તમારો લિયો છે, આ મિયો છે. બરાબર છે. આ તમારું હિયો છે અને આ તમારું જીઓ છે. બરાબર છે. એ આ તમારું જીઓ છે. એ આખું જે કહેવાય ને બધું જ અલગ અલગ વસ્તુ છે. એની ઊંચાઈ પ્રમાણે, એના કાર્ય પ્રમાણે, ત્યાં કયા સેટેલાઇટ તરતા મૂકવા જોઈએ, આ બધી જ માહિતી તમને આમાંથી ખબર પડી શકે. ચલો અવલોકનની વાત કરીએ તો આપણે આ બધું શું કહેવાય? આ હાઈ અર્થ ઓર્બિટમાં આપણે આ બધું તરતું મૂકેલું છે. ચંદ્રયાન 1, 2, 3, આદિત્ય L1 આપણે હમણાં મોકલ્યું, મંગળયાન ક્યારનું મોકલ્યું. ઓકે. પછી તો નોટે બંધ થઈ ગઈ. બરાબર. મંગળયાન આપણે મૂક્યું હતું પહેલાંમાં 2000ની નોટમાં, ગુલાબી કલરની નોટ લે. બરાબર છે. અને ગુલાબી પણ નહીં, પરીક્ષામાં પૂછે તો મજન્ટા લખવાનું. બરાબર. એ ગુલાબી ક્યાં હોતા है? મજન્ટા હોય. બરાબર. એ ઘણા નાટક છે. ચલો અહીંયાથી આપણી એન્ટ્રી થશે ભાઈ વિષુવવૃત્ત સાથે ખૂણા. અહીંયાથી આપણે અટક્યા હતા, તો અહીંયાથી હવે આપણો મેઇન ટોપિક છે ચાલુ થયો છે.
આની પહેલાં આપણે જે જોયું એ બધું રિવિઝન હતું. ડન છે. ચલો, વિષુવવૃત્ત સાથે ખૂણો બનાવે તે આધારે ભાઈ બે વસ્તુ છે. એક તો છે ભાઈ જીઓ સ્ટેશનરી. શું છે? એક તો જીઓ સ્ટેશનરી છે અને એક છે જીઓ સિંક્રોનસ. બરાબર? જીઓ સિંક્રોનસ છે. બે વસ્તુ છે. એક છે જીઓ સ્ટેશનરી અને એક છે જીઓ સિંક્રોનસ. બરાબર? હવે જીઓ સ્ટેશનરી અને સિંક્રોનસ તમને અહીંયા આપી દીધું ભાઈ શું છે? ભાઈ વિષુવવૃત્ત સાથે ખૂણો ધરાવે છે. આ એક ખાલી બેઝિક માહિતી આપું, પછી આપણે ટોપિક પર જઈએ. ભાઈ વિષુવવૃત્ત સાથે આ તમારું શું છે? પૃથ્વી છે. વિષુવવૃત્ત ક્યાં આવે? સેન્ટરમાં આવે. આ તમારું સેન્ટર છે. આ તમારું શું છે? વિષુવવૃત્ત છે. ભાઈ 0 ડિગ્રી છે. બરાબર છે. તો જે આ જીઓ સ્ટેશનરી છે ને એની ભ્રમણ કક્ષા શું છે? તો એક્ઝેક્ટ 0 ડિગ્રી આવી રીતે ફરશે. સમજો છો? એક્ઝેક્ટ 0. ના 19 ઉપર ના 19 નીચે, કશું જ નહીં. 19 20 પણ નહીં. બરાબર? એક્ઝેક્ટ 0 ડિગ્રી એ ફરશે. બરાબર? જ્યારે આ જે સિંક્રોનસ છે ને એ કહેવાય તો ભાઈ વિષુવવૃત્તનો જ ખૂણો બનાવે છે, પણ એ કેવું હોય ખબર? ક્યારેક આમ ફરે, ક્યારેક આમ ફરે. બરાબર છે? આવી રીતે એની કક્ષા છે. બરાબર? જીઓ સ્ટેશનરીમાં એક્ઝેક્ટ 0 અને પેલામાં શું છે? લગભગ 0. બરાબર? એના શું કહેવાય? એંગલ ઓફ ઇન્ક્લિનેશન કહેવાય, વિષુવવૃત્તિક ખૂણો. બરાબર? સ્ટેશનરીમાં એક્ઝેક્ટ 0, સિંક્રોનસમાં લગભગ 0. એ આવી રીતે ઉપર નીચે થયા કરે છે. ઓકે, હવે એના ઉપયોગો શું છે, કેમ છે, શું કરવા એ આપણે જોઈએ. શું કરો તો એવું ના કહેવાય, કેમ કે માર્ક્સ અપાવશે. ચલો, આ તમે જોયું, મેં હાલ વાત કરી કે જીઓ શું છે? આ સ્ટેશનરી છે, જેને શું કહેવાય? ભૂસ્થિર કક્ષા. ગુજરાતીમાં શું કહેવાય? ભૂસ્થિર કક્ષા. તમારું શું છે? આ તમારી પૃથ્વી છે. અહીંયા તમારું એંગલ ઓફ ઇન્ક્લિનેશન છે અને અહીંયા બસ આટલા ભાગમાં તમારું શું કહેવાય કે એ વસ્તુ જે ઉપગ્રહ છે તમારો, બસ આટલા ભાગમાં બસ ખાલી ફરે. એ ઉપર ના જાય, નીચે ના જાય, બસ ખાલી વિષુવવૃત્તને સમાંતર. બરાબર છે? એ શું છે? એ સ્ટેશનરી છે. શું છે? જીઓ સ્ટેશનરી. જેને શું કહેવાય? ભૂસ્થિર કક્ષા કહેવાય. જોઈએ આપણે થિયરીમાં કે ભાઈ એંગલ ઓફ ઇન્ક્લિનેશન શું છે? એક્ઝેક્ટ 0 ડિગ્રી. એક્ઝેક્ટ 0, લગભગ નહીં. જો લગભગ આવે તો શું થઈ જાય? સિંક્રોનસ થઈ જાય. ભૂ સંકલિત અથવા સંક્રમિત. બરાબર? ભૂ સંકલિત થઈ જશે. આ શું છે? આ શું છે? ભૂસ્થિર છે. ચલો, શોધક કોણ છે? તો આ જે ઓર્બિટ છે એના શોધક છે આ આર્થર સી ક્લાર્ક. આ ઓર્બિટના શોધક કોણ છે? આર્થર સી ક્લાર્ક. ઊંચાઈ આપણે જોઈ લીધું છે કે ભાઈ 36,000 કિલોમીટર એની ઊંચાઈ છે. કોની ઊંચાઈ? જીઓ સ્ટેશનરી. અમુક વસ્તુ કોમન છે, તમારે યાદ રાખવાનું. ભાઈ આ ખાલી અલગ પડશે. એંગલ ઓફ ઇન્ક્લિનેશન સ્ટેશનરીમાં 0, જ્યારે સિંક્રોનસમાં લગભગ 0. બરાબર છે? ઊંચાઈ તો આમાંય 36,000, પેલામાંય 36,000. બંને 36,000 જ આવશે. ઊંચાઈ તો બંનેની સેમ છે. ઓકે, ચલો. કક્ષીય ભ્રમણ 24 કલાક. આપણે હાલ વાત કરી કે જ્યારે હાઈ અર્થ ઓર્બિટની વાત હોય ત્યારે એનો જે પરિભ્રમણ સમય છે, પરિભ્રમણ સમય છે એ કેટલો છે? 24 કલાક જ આવશે. બરાબર છે? ચલો, ઉપગ્રહનું ભ્રમણ કે ભાઈ પૃથ્વીનું ભ્રમણ જેમ છે ને એ રીતે ઉપગ્રહનું ભ્રમણ પૃથ્વી જેમ ફરે છે એ રીતે. તો આપણને ખબર હોય છે કે ભાઈ પૃથ્વી છે, બરાબર, એ પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. રાઈટ? બરાબર છે? અને પૃથ્વીનું ભ્રમણ કેટલું છે? 24 કલાક છે. પૃથ્વીનું ભ્રમણ કેટલું છે? 24 કલાક. આપણને બધાને ખબર જ છે. ઓકે, પણ તમારે મેઇન વસ્તુ શું યાદ રાખવાનું છે? આ એનું એંગલ ઓફ ઇન્ક્લિનેશન. કેમ કે આમાં તમે જરા બી ભૂલ કરીને તો આખી ઓર્બિટ બદલાઈ જશે અને પરીક્ષામાં તમારો 1 માર્ક્સ આવેલો જતો રહેશે. હવે આમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય એ પણ હું લઈને આવ્યો છું, એ આપણે જોઈશું હમણાં. ચલો ભાઈ, ઉપગ્રહ કયા કયા આવશે આપણે હમણાં હાલ વાત કરી. બરાબર? આ જે વસ્તુ છે જીઓ સ્ટેશનરી છે, જીઓ સિંક્રોનસ, આ આમ તો મુખ્ય કોનો પેટા પ્રકાર છે? તો હિયોનો. કોનો પેટા પ્રકાર છે? આ હિયોનો છે. ખબર પડી? હા કે ના? આ જે હિયો છે આપણું હાઈ અર્થ ઓર્બિટ, એની ઊંચાઈ શું હતી?
36,000 હતી. પણ આ એટલા માટે અલગ પડે છે કેમ કે આ વિષુવવૃત્ત એક્ઝેક્ટ અહીંયા હાલ મારે વિષુવવૃત્તની વાત કરવી છે કે ભાઈ વિષુવવૃત્તની આજુબાજુમાં જે બી કંઈ ભ્રમણ કરે છે એ કઈ ઓર્બિટ છે, તો એ બે છે. કઈ કઈ છે? એક સ્ટેશનરી છે અને એક સિંક્રોનસ છે. બરાબર છે. બાકી ઊંચાઈ તો 36,000 જ છે કિલોમીટર. ચલો ભાઈ, આમાં આપણે હાલ વાત કરી કે ભાઈ કોમ્યુનિકેશન છે, વેધર છે, એ સેટેલાઇટ તરતા મૂકવામાં આવે છે. હવે આપણે એ પણ વાત કરી કે આપણે આપણી પોતાની બરાબર છે લોકેશનવાળી સિસ્ટમ, શું કહેવાય, નેવિગેશન સિસ્ટમ, બરાબર કઈ મૂકી છે? નાવિક મૂકી છે આપણે ઉપર. તો આ જે સિસ્ટમ છે વર્ક કેવી રીતે કરશે? તો આ લોકો હેલ્પ કરવાના છે. સમજો છો? આપણે જે IRNSS ફૂલ ફોર્મ શું થાય આનું? બરાબર છે. તો આપણે જે આ સ્ટેશનરી છે ને, સ્ટેશનરી એટલે કે ફરીથી એકવાર તમને સમજાવીશ કે આ તમારું શું છે? વિષુવવૃત્ત છે, આ સ્ટેશનરી છે. તો અહીંયા જે બી સેટેલાઇટ મૂકેલો હશે ને એ આટલાનું રિમોટ સેન્સિંગ કરશે. બરાબર છે. જ્યારે સિંક્રોનસ છે, બરાબર, સિંક્રોનસ છે એ શું કરશે? થોડું ઉપર નીચે રહેશે. બરાબર છે, થોડું ઉપર નીચે રહેશે. એટલે આનાથી જે મિસ થઈ ગયું છે ને, કોનાથી? આનાથી જે મિસ થઈ ગયું છે એ વસ્તુ અહીંયા પૂરું થશે. અવલોકનમાં જે આનાથી મિસ થઈ ગયું છે એ પેલો પૂરું કરી આપશે. ઓકે, એટલે કહેવાનું તાત્પર્ય એમ છે કે જે ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, બરાબર છે, તો આપણે નાવિક માટે જે ઉપગ્રહ તરતા મૂક્યા ને એમાંના 3 ઉપગ્રહ ક્યાં મૂક્યા છે? આપણે જીઓ સ્ટેશનરી. સમજો છો હું શું કહેવા માગું છું? ટોટલ 8 ઉપગ્રહ તરતા મૂક્યા છે, 9 ઉપગ્રહ તરતા મૂક્યા છે. એમાં 7 કાર્યરત છે અને 2 અવેજી છે. આપણે પેલા હોય ને ક્રિકેટમાં 15 કેટલા ખેલાડીઓ હોય? 15 હોય કે 11 જ હોય? ક્રિકેટમાં ટોટલ ખેલાડી કેટલા હોય ટીમમાં? ટીમમાં કેટલા હોય? 15 ના હોય? 11 તો જે રમવાના છે એ, બાકી અવેજી બી હોય ને. આપણે પેલામાં યાદ કરો 7 ને 12 કબડ્ડીમાં અવેજી રાખવા જ પડે. કોઈનો હાથ ભાગ્યો, કોઈનો પગ તૂટ્યો તો તાત્કાલિક થોડું ઓડિયન્સમાંથી કે ચાલ તું આવી જા રમી લે, એવું ના કહેવાય. એક આપણે અવેજી લઈને જઈએ છીએ. તો આમાં બી આપણે એવું જ છે કે ટોટલ આપણે 9 ઉપગ્રહ તરતા મૂક્યા છે. એમાંથી 7 કાર્યરત છે. કોના માટે? નાવિક માટે. એમાંથી કોઈ બી ઉપગ્રહમાં કે ક્યાંક લોચા થયા તો પેલો અવેજીવાળો ઉપગ્રહ છે ને એને એક્ટિવેટ કરી દેવાનો. બરાબર છે. તો જીઓ સ્ટેશનરીની અંદર કેટલા છે ભાઈ? IRNSS ના કેટલા? 3 ઉપગ્રહ આપણે તરતા મૂક્યા છે. ખબર પડે છે હું શું કહેવા માગું છું? ઉપરથી જતો હોય તો એકવાર ફરીથી મને કહી દેજો. બરાબર, કેમ કે આગળ પ્રશ્નો આવશે તો લોચા થશે. બરાબર છે. તો જે આપણી જે નેવિગેશન સિસ્ટમ છે એના માટે આપણે ઉપગ્રહ મોકલ્યા છે. ઓકે, તો એ જે ઉપગ્રહો છે ને એમાંના 3 આપણે ક્યાં મોકલ્યા? 3 આપણે ક્યાં મોકલ્યા? જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં તરતા મૂક્યા છે. બસ આટલું રાખો હાલ. પ્રક્ષેપણ યાન સ્વાભાવિક છે, PSLVનું કામ નથી. PSLV એટલે છોટા બચ્ચા. બરાબર છે. મેક્સિમમ 1000 કિલોમીટર, મેક્સિમમ 1000 કિલોમીટર, પછી એનાથી ઉપર જાય નહીં. બરાબર. એના માટે આપણે શું જોઈએ ભાઈ? GSLV જોઈએ. આ GSLV પણ 36,000. બરાબર છે. GSLV 36,000 કિલોમીટર અને એ પણ 4,000 કિલો. આ તમારે યાદ રાખવાનું છે. GSLV બરોબર છે, પણ પેલોડ મેક્સિમમ કેટલું હોવું જોઈએ? 4,000. 4,005 પણ થયું ને તો પણ તમારા વસ્તુ કામ નહીં આવે. ભાઈ તમારે વિદેશીઓનો ઉપયોગ લેવાનો, ફાલ્કન 9. બરાબર છે. આપણે વાત કરી હતી, કરંટ અફેર્સમાં ચર્ચા થઈ ગઈ હતી આના વિશે. ઓકે, ચલો. 4,000 kg GSLV અને મેક્સિમમ હાઇટ આપણે વાત કરી 36,000 કિલોમીટર. ઓકે, તો GSLVનું ફૂલ ફોર્મ શું થાય? જીઓ સિંક્રોનસ. બરાબર છે. સેટેલાઇટ લોન્ચ વ્હીકલ આવશે. આ જી છે ને એમાં પેલું આવી ગયું જીઓ સિંક્રોનસ. પછી પાછું SLV સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. તો આમને કે જીઓ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, તો સિંક્રોનસ કિધર ગયા? બરાબર છે. સિંક્રોનસ એ આખો એક શબ્દ છે, જીઓ સિંક્રોનસ. ઓકે,
ચલો મર્યાદા પણ હોય ને ભાઈ, રામ હતા મર્યાદા પુરુષોત્તમ, તો આ તો ટેકનોલોજી છે બરાબર. ભાઈ પ્રોપેગેશન ડિલે વધારે, જેમ પેલા આપણે લિયોમાં શું હતું કે ફટાક દઈને માહિતી આવી જતી હતી, આમાં તમારે રાહ જોવી પડશે. ઓકે ચલો ભાઈ, ધ્રુવ પ્રદેશોનું જે અવલોકન છે ને એ વ્યવસ્થિત થશે ને, વ્યવસ્થિત છોડો થશે જ નહીં, સમજો છો? ફરીથી એકવાર, આ તમારી શું છે? પૃથ્વી છે, ડન છે. આ શું છે તમારું? વિષુવવૃત્ત 0 ડિગ્રી છે, બરાબર છે. હવે મને એમ કહો કે મારે પોલ મૂકવા છે, ક્યાં મૂકવું? આપણી પાસે 2 પોલ છે, સાઉથ પોલ, નોર્થ પોલ છે ને? હા, ખિલાડીની વાત નથી ભાઈ, પોલવાળો કંઈક ખિલાડી પણ છે. હા ચલો, આ પોલ 1, આ પોલ 2, બરાબર. આ પોલ કયો છે? નોર્થ પોલ, બરાબર છે. ચલો, અને આ કયો છે? સાઉથ પોલ. હવે આપણે પેલું જુઓ, બરાબર છે. 2 આકૃતિ દોરી. પહેલાં આપણે વાત કરીએ સ્ટેશનરીની, બરાબર. સ્ટેશનરી 0 ડિગ્રી છે, ફરશે કેવી રીતે? આવી રીતે ફરશે, ડન છે. હવે મારે વાત કરીએ સિંક્રોનસની, તો કેવી રીતે ફરશે સાહેબ? આવી રીતે ફરશે. તો મને આમ કહો, આમાં ક્યાંય ધ્રુવ ક્યાં આવ્યા? આ ધ્રુવ પ્રદેશ છે આપણને નોર્થ અને સાઉથ, એનું કંઈ થશે? એનું અવલોકન કરી શકશું? એની માહિતી મેળવી શકશું? નહીં મળે ભાઈ. આમાં માહિતી નહીં મળે. કેમ? કેમ કે આ લોકોનું કામ જ આ છે કે ભાઈ વિષુવવૃત્ત રેખા છે એની આજુબાજુ જ ફરવું. તો તમને ભાઈ આ જે ધ્રુવ પ્રદેશ છે એની માહિતી ભાઈ આમાં મળશે નહીં. આ એક મર્યાદા છે. કોની મર્યાદા છે? આ બંનેમાં આવશે, સ્ટેશનરીમાં આવશે અને સિંક્રોનસમાં પણ આવશે, બંનેનું કામ સેમ જ છે. હા, આમાં થોડુંક કદાચ એવું બની શકે કે ભાઈ ફરતો ફરતો આગોપાછો થઈ જાય તો આનું થોડી આજુબાજુનું એરિયાની કદાચ માહિતી મળી જાય, બરાબર છે. પરફેક્ટ નહીં પણ થોડી ઘડી મળે, બાકી આમાં તો શક્ય જ નથી, બરાબર છે. ચલો હવે અહીંયા ફટાફટ જવાબ આપો ભાઈ. ભૂ સ્થિર ઉપગ્રહોનું સપાટીથી અંતર કેટલા કિલોમીટર છે? બરાબર, 35,786. હા નહીં? ઓકે ચલો, સારું કહેવાય ને, આગળ વધીએ. ચલો, વર્તમાન સમયમાં મોટાભાગના દૂરસંચાર ઉપગ્રહો છે કે ભૂસ્થાયી ભ્રમણ કક્ષામાં મૂકવામાં આવે તો પૃથ્વી પરના એક જ સ્થળ પર રહેવા માટે ભૂસ્થાયી ઉપગ્રહો સીધો જ, બરાબર, શું આવશે? હા, વિષુવવૃત્ત ઉપર હોવો જોઈએ. પેપર ફૂટી ગયું આ તો. ચલો, ઉપગ્રહો વિશે નીચેના પૈકી ભાઈ કયા વિધાન સાચા છે? કે ભૂસ્થાયી ઉપગ્રહ પશ્ચિમથી પૂર્વ તરફ, સાચું કે ખોટું? પેપર ફૂટી ગયું, સાચું જ કહેવું પડે, તમારે છૂટકો જ નથી, બરાબર છે. અને ભૂસ્થાયી ઉપગ્રહો જે પરિભ્રમણ સમય ભાઈ 24 કલાકનો છે, એટલે કે તમારો આ શું છે? A અને B બંને સાચા. લો, જવાબ બી ટીક કરેલો છે. ચલો, નીચેના પૈકી જીઓ સ્ટેશનરી ઉપગ્રહોનો ઉપયોગ થાય છે મોબાઈલ ટેલિકોમ્યુનિકેશન અને ઇન્ટરનેટ, બરાબર, મારફતે ડેટા ટ્રાન્સમિશન, બરાબર છે, રેડિયો અને ટેલિવિઝન સંકેતનું પ્રસારણ, આપત્તિની આગોતરી ચેતવણી, નેવિગેશન હેતુ માટે, ભાઈ બધું આવે, બરાબર છે. આ બધી જ બાબતો ક્યાં આવી જાય એ આપણે હમણાં જોયું. વેધર જોયું, ટેલિકોમ્યુનિકેશન જોયું, એટલે કે કોમ્યુનિકેશન જોયું, અને બીજું શું જોયું આપણે? નેવિગેશન આવી ગયું, બરાબર છે. તો આ બધા આવશે. ચલો, સમજી ગયા ને તમે? ચલો હવે જીઓ સિંક્રોનસની વાત કરીએ આપણે. સ્ટેશનરીમાં કોઈને કંઈક દખો, તકલીફ, બાઉન્સ, ટપ્પી, બરાબર છે. પેલું શું આવે? પેલું ગૂગલી, હા યસ, એવું કશું જ નથી ને. ચલો જોઈએ આપણે. તો અહીંયાથી જ આપણને ખબર પડે કે આ તમારું શું છે? આ વિષુવવૃત્ત. અને આ જો ચમનું ફરી રહ્યું આ, બરાબર, ઓકે. તો આ જે તમારું છે એક્ઝેક્ટ જે 0 ડિગ્રી આવે તમારું શું છે? એ સ્ટેશનરી છે. અને જ્યાં થોડું અવળું અવળું થઈ રહ્યું છે ને એ તમારું શું છે? સિંક્રોનસ છે.
ઓકે, એટલા માટે અહીંયા મેં લખ્યું છે કે ભાઈ એંગલ ઓફ ઇન્ક્લિનેશન કેટલું છે, લગભગ 0 ડિગ્રી. હું એક્ઝેક્ટ એમ ના કહી શકું કે 0 એટલે વિષુવવૃત્તની એક્ઝેક્ટ એની આજુબાજુમાં જ, પણ અહીંયા મેં લગભગ એટલા માટે લખ્યું કેમ કે આ ભાઈને શું હવાનો શું કહેવાય અસર કરે છે, બરાબર. ફરતો ફરતો ક્યારેક આમ વળી જાય છે આમ. ઓકે, કક્ષીય ઊંચાઈ હાલ વાત કરીએ પ્રમાણે 36,000 કિલોમીટર, ભ્રમણ સમય સેમ 24 કલાકનો છે. ઓકે, સંખ્યા કક્ષાની સંખ્યા વધુ હોઈ શકે કે ભાઈ હાલ તો અહીંયા એક જ બતાવી છે, બરાબર, આ એક જ છે, આમ પણ હોઈ શકે છે, બરાબર છે, એટલે કે કક્ષાની સંખ્યા વધારે હોઈ શકે છે. ઓકે, બીજું એક મહત્વનું વાક્ય જેમ આપણે પેલા ભૂમિતિમાં ભણતા હતા કે દરેક જીવા વ્યાસ છે દરેક જીવા વ્યાસ છે, હા કે ના? પેલો સાહેબ જીવા એટલે જ ખબર નહીં લો, હે? અરે અરે ભગવાન, આ શું છે? પૃથ્વી ના કહેતા વર્તુળ કહેજો. આ શું છે? વર્તુળ છે. આ શું છે? કેન્દ્ર છે, બરાબર છે. તો કેન્દ્રથી હું એક રેખા ખેંચું છું એની વક્ર સપાટી તરફ, તો એને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. અને જ્યારે ત્રિજ્યા બરાબર એના ગુણ્યા હું 2 કરું છું, બરાબર, તો મને શું મળે છે? જીવા મળે છે. શું મળે છે? જીવા મળે છે. આ જ મારે કન્ફ્યુઝન દૂર કરાવવું છે, બરાબર છે. શું મળે છે? જીવા મળે છે. પણ જ્યારે આ જીવા સેન્ટરમાંથી પસાર થાય, સમજો છો? જ્યારે આ જીવા કેન્દ્રમાંથી પસાર થાય ને ભક્તો, ત્યારે વ્યાસ બને છે. સમજો છો? હા કે ના? નહીં સમજ પડી? માની લો કે ભાઈ આમ એક આ જીવા દોરી, બરાબર છે. ચલો બીજો એક પ્રશ્ન પૂછું કે સૌથી મોટામાં મોટી જીવા કઈ? સૌથી મોટામાં મોટી જીવા કઈ? કેન્દ્રમાંથી પસાર થાય એ જ ને ભાઈ, બરાબર. હવે હું આનું માપ લઉં અને આનું માપ લઉં તો મને શું કંઈ સરખું મળવાનું છે? નથી મળવાનું, બરાબર, નથી મળવાનું. તો હું એમ કહી શકું કે દરેક વ્યાસ છે એ જીવા છે? દરેક વ્યાસ એ જીવા છે, પણ દરેક જીવા એ વ્યાસ નથી. ફરીથી આ જે વસ્તુ છે, બરાબર, આ બધું સેન્ટરમાંથી પસાર થયું છે, બરાબર, તો શું આનો જીવા ના કહી શકું? એનો મતલબ શું થયો કે દરેક વ્યાસ છે એ જીવા છે, દરેક વ્યાસ છે એ જીવા છે. મેં એક જીવા અહીંયાથી આમ પસાર કરી, શું આ વ્યાસ છે? આ જ વસ્તુ સમજાવવું છે મારે. સમજો છો? આ બેઝિક છે, ભૂમિતિનું આ બેઝિક છે, પણ આપણે આમાં ડખો કરીએ છીએ, બરાબર. તમને વ્યાસ આપ્યો અને પૂછ્યો ને ત્રિજ્યા, તો ખબર નહીં શોધવાની કેવી રીતે, એટલે ભાગ્યા 2 કરો, બરાબર. શું કરો? ભાગ્યા 2 કરો, અને ત્રિજ્યા આપી છે અને વ્યાસ શોધવો છે, ગુણ્યા 2 કરો, બરાબર છે. ચલો, આ વસ્તુ છે, આપણે ભૂમિતિમાં ઘૂસી ગયા, બોલો સાયન્સમાંથી. આવું બહુ થાય છે મારી જોડે. ચલો, એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે જીઓ સિંક્રોનસ ઓર્બિટ એ જીઓ સ્ટેશનરી ઓર્બિટ હોય એ જરૂરી નથી. સમજી ગયા હું શું કહેવા માગું છું? કે જીઓ સિંક્રોનસ ઓર્બિટ છે ને એ જીઓ સ્ટેશનરી હોય ને એ જરૂરી નથી. કેમ? કેમ કે જીઓ સિંક્રોનસ છે એ તો ભાઈ રખડું છે, એ તો ગમે ત્યાં ફરે. જ્યારે પેલામાં ફિક્સ છે કે એંગલ ઓફ ઇન્ક્લિનેશન એક્ઝેક્ટ 0 એટલે તમારું જીઓ સ્ટેશનરી. એંગલ ઓફ ઇન્ક્લિનેશન એક્ઝેક્ટ 0 એટલે તમારું સ્ટેશનરી, બરાબર છે. એક સમયે તમારું જે આ વસ્તુ છે ને જીઓ સ્ટેશનરી, એક સમયે જીઓ સિંક્રોનસ હોઈ શકે છે, બરાબર છે. પણ જીઓ સિંક્રોનસ છે એ જીઓ સ્ટેશનરી હોય એવું જરૂરી નથી, બરાબર છે. આ બહુ મહત્ત્વનું સેન્ટેન્સ છે. આ તમે કદાચ વિધાનમાં આવું પૂછી જાય ને તો ડખે ના ચડતા, યાદ રાખજો. કોઈ એક વસ્તુ, એક કોન્સેપ્ટ યાદ રાખો, બીજું આપોઆપ રહી જશે. ડન છે? એટલા માટે મારે પેલી જીવા અને વ્યાસને લાવવું પડ્યું, સમજો છો? જેને કંઈ લેવા દેવા નહોતા આ ઘટના જોડે, પણ મારે લાવવું પડ્યું, બસ એ જ વસ્તુ સમજાવવું હતું,
બરાબર છે. દરેક વ્યાસ જીવા છે પણ દરેક જીવા વ્યાસ નથી. ચલો ઉગ્ર સેમ, બરાબર છે. ઉગ્ર સેમ આવશે, કોમ્યુનિકેશન આવશે IRNS, બરાબર છે. ફરીથી એકવાર હું જરા નામ જાણવા ઈચ્છીશ. IRNSS શું છે એનું ફૂલ ફોર્મ? ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, બરાબર છે. આપણે સ્ટેશનરીમાં કેટલા તરતા મૂક્યા હતા ઉપગ્રહ? 3. સિંક્રોનસમાં કેટલા મૂક્યા છે? 4. સરસ. પ્રક્ષેપણ યાન GSLV, બરાબર છે. ચલો હવે વિષુવવૃત્ત વાળું પૂરું. હવે આપણે જે અલગ અલગ જે ઓર્બિટ હતી અમુક, બરાબર, જે 4-5 હતી એ હવે આપણે જોઈ લઈએ. એમાંની પહેલી જ છે પોલર. તો મને એમ કહો કે પોલર છે, માન લો કે હું આ પેપર ફોડતો નથી, બરાબર છે, મેં પેપર ફૂટી ગયું પણ મેં બચાવ પક્ષ કરી દીધું મારા તરફથી. પોલર ઓર્બિટ, તો તમે મને જણાવો કે આ શાના માટે, આ કયા એરિયાનું શું કહેવાય કે રિમોટ સેન્સિંગ કરશે? બરાબર છે, પોલર, પોલ, બરાબર છે, એમાં જ એનો જવાબ સમાયેલો છે. બરાબર. હવે બીજો પ્રશ્ન તમને એવો મળે, આમાંથી જવાબ એવો મળે કે સાહેબ પોલર ઓર્બિટ છે તો પ્રક્ષેપણ યાન કયું હોઈ શકે? મારે પોલર ઓર્બિટમાં કોઈ ઉપગ્રહ છોડવો છે, બરાબર, તો કઈ જશે? 123 જશે, 66/3, હે કઈ જશે? PSLV જાય ને ભાઈ, પોલરમાં કોણ જાય? PSLV. ઓકે, ચલો બેઝિક હતું એટલા માટે. ચલો પોલર છે તો કે ભાઈ ધ્રુવો પરથી પસાર થશે. ક્યાંથી પસાર થશે? ધ્રુવો પરથી. એંગલ ઓફ ઇન્ક્લિનેશનની વાત કરીએ તો લગભગ 90 ડિગ્રી, એટલે ભાઈ કાટખૂણા બનાવશે આ વસ્તુ, લગભગ 90 ડિગ્રી, બરાબર. 90 એટલા માટે કેમ કે આ બી સિંક્રોનસ જેવું છે, હખનું રહેતું નથી, બરાબર છે. એ ઘડીકમાં કંઈક આમ ફરશે, પછી આમ ફરશે, પણ ધ્રુવોની આજુબાજુ જ રહેશે, બરાબર છે. એટલે એંગલ ઓફ ઇન્ક્લિનેશન એક્ઝેક્ટ 0 નથી લખ્યું, લગભગ 90, બરાબર છે, લગભગ 90 ડિગ્રી છે. કક્ષીય ઊંચાઈ એટલે કે ઓર્બિટ હાઇટની વાત કરીએ તો 400 થી 600, એટલે આ કઈ ઓર્બિટનો એક ભાગ છે? આ મુખ્ય કઈ ઓર્બિટનો ભાગ છે? આ તો લિયો. કયું આવશે? લિયો. 200 થી 1000, યાદ આવ્યું? આમ તો અમુક જગ્યાએ 180 લખેલું હોય છે પણ આપણે 200 રાખીએ, બરાબર છે. 200 થી લઈને 1000 કિલોમીટર છે એ એની ઊંચાઈ છે. કક્ષીય ભ્રમણ તો ભાઈ 90 મિનિટ છે. કક્ષીય ભ્રમણ સમય કેટલો છે? 90 મિનિટ છે, બરાબર. ચલો પ્રક્ષેપણ યાન આપણે હાલ વાત કરીએ પ્રમાણે PSLV જ આવશે. ચલો કયા પ્રકારના ઉપગ્રહ ભાઈ? તો રિમોટ સેન્સિંગ. કેમ કે લો અર્થ ઓર્બિટનો ભાગ છે એટલે પૃથ્વીનું શું કરશે? અવલોકન કરતા જે બી સેટેલાઇટ છે એ મૂકીશું આપણે. ઓકે, ચલો ઉપગ્રહનો કાર્યકાળની વાત કરીએ ભાઈ 7 વર્ષ. ઉપગ્રહનો કાર્યકાળ કેટલો છે? 7 વર્ષ. કેમ? તેની અહીંયા બાબતો લખી છે. કારણ કયા કયા છે કે ભાઈ વાતાવરણ અને ગુરુત્વાકર્ષણની અસર થાય. ઉપર કચરો ઘણો છે, બરાબર છે, એટલે વાતાવરણ અને ગુરુત્વાકર્ષણની અસરના કારણે શું થાય ભાઈ? તોડફોડ થવાની શક્યતા છે, બરાબર છે. તોડફોડ કેમ થાય એ મેં સમજાવ્યું હતું, યાદ કરો. પેલું કેન્દ્ર ત્યાગી, બરાબર છે, કેન્દ્રગ્રાહી, આ બળ ત્યાં લાગે, ગુરુત્વાકર્ષણ બી ત્યાં લાગે, તો એના કારણે ભાઈ આપણે જે ઉપગ્રહ છે એ તૂટવાની, ફૂટવાની, ભાંગીને ભૂક્કો થવાની પૂરેપૂરી સંભાવના ત્યાં રહેલી છે. ઓકે, ચલો ભાઈ ઝડપથી ફરવાના કારણે ભાઈ વિચલન થાય, બરાબર છે. હવે આ શું છે પાછું? બરાબર, આપણે નાના હતા ત્યારે એક ક્રિયા આપણે કરતા હતા. કઈ ક્રિયા કરતા હતા? એક જ જગ્યાએ આપણે ઊભા રહીને છે ને ચકેડી ફરતા હતા, યાદ છે? આવું કરેલું છે કોઈએ? મેં તો કરેલું છે, મને ખબર છે, બરાબર છે. ચકેડી ફરવાનું ચાલુ કરીને આપણે પોતે એક જ જગ્યાએ ઊભા છે ને ત્યાંથી આપણે ફરવાનું ચાલુ કરીએ, બરાબર છે. અને પછી એવા તાનમાં આવી જઈએ તો એ ફાસ્ટ ફરીએ પાછા, બરાબર. અને ફાસ્ટ ફરીએ પછી આંખો બંધ હોય, આપણે આંખો જ્યારે ખોલ્લી કરીએ ને, બરાબર, તો કદાચ આપણે
ક્યાંક દૂર જ હોઈએ, આપણે જે જગ્યાએથી શરૂઆત કરી હતી ને એ જગ્યાએ ના હોઈએ. એક્ઝામ્પલ તરીકે તમારે ઘરે કરવું હોય તો કરી લેજો. આ જે ટાઇલ્સ છે ને 2x2ની, ત્યાં તમે ચકડી ફરજો, ભાઈ ફાસ્ટ ફરજો, ત્રીજી ચોથી ટાઇલ છે તમે ઊભા હશો. બરાબર? એ શું થયું? સ્પીડમાં વધારો થવાના કારણે વિચલન થયું, તમારી જગ્યા છે ને એ બદલાઈ. બરાબર? તો અહીંયા પણ એવું જ થાય. ઝડપથી જ્યારે ઉપગ્રહ ફરતો હોય તો સ્વાભાવિક છે એની જે દિશા છે, એનું જે સ્થાન છે, એમાં ફેરફાર થવાની શક્યતા છે. બરાબર? અને એના કારણે શું થશે? તમે જે ઉપર લઈ ગયા છો ને ફ્યુલ, એ ક્યારેક તો ઓછું થશે ને. હવે તમે સ્પીડમાં ફરો છો, આપણી જ વાત કરીએ ને, એક દિવસ તમે એક કહેવાય ને કે મહિનાનું એક સાથે કામ કરી લો. ચલો હું તો કહું ઘર સાફ કરવા કાઢી દો, હાંસ થતાં થતાં તમે ઢેં થઈ જશો. બરાબર? ઢેં એવા થઈ જશો ને કે તમે ઘરે વોર્નિંગ આપશો કે અઠવાડિયું કોઈ મારું નામ લેવું નહીં. જે પાઉંભાજી પુલાવ બહારથી મંગાવો હોય ને મંગાવી લેવાનું, રોટલી વણાશે નહીં. રોટલી વણાવો તો વાત દૂરની રહી, પહેલાં તો લોટને પેલા ગોદા મારવાના, ટૂંવા મારવાના એને જાડો કરવા માટે, એ નહીં થાય. આવી હાલત થઈ જાય. તો આ તો વસ્તુ તમે જુઓ, ઉપર તો ગુરુત્વાકર્ષણ બળ, આ ભાંગતોડ, આ વિચલન, તો સ્વાભાવિક તમારું ફ્યુલ છે, તમારું એનર્જી છે, ઘટી જવાનું છે. તો આ એક કારણ એ પણ છે કે તમારું જે ફ્યુલ છે ને ભાઈ, એ આના કારણે શું થઈ જશે? ઓછું થશે, ઓછું થશે. બરાબર? એક સમય એવો આવશે કે પતી જશે. ભાઈ તમે એમ ના કહો ભાઈબંધનો ફોન કે એ આવી જ લે ભાઈ, 4 રસ્તે ગાડી બંધ પડી, બાટલો લેતો હોય છે પેટ્રોલનો, ત્યાં ના થાય ભાઈ. બરાબર છે? એ સિસ્ટમ આપણે સફળ થયા છીએ, પણ નાની એમથી બાબત માટે તમે એમ કહીને કે લાય મારું યાન મોકલું, પેલા પેટ્રોલ ભરી જાય, એ ત્યાં યાન ના મોકલાય ભાઈ. બરાબર છે? તો આ બધી જ બાબતો છે એ અસર કરે છે ઉપગ્રહના કાર્યકાળ પાછળ. ઓકે, ખબર પડે છે ને કથામાં? કેમ કે કથાનું ઊંધું કરો, કાં તો છે ને પબ્લિક બે જ કારણથી શાંત હોય. કાં તો કથામાં મજા આવતી હોય, કાં તો એવું વિચારે કે જીવનમાં આવી શાંતિ બરાબર ક્યાંય નહીં મળે. બરાબર? તો બેસો ચૂપચાપ શાંતિથી, પ્રશ્ન કરીશું તો સામે બીજા પ્રશ્નો આવશે. શાંતિથી સાંભળો. કથામાં અધ્યાય પૂરો થશે એટલે સાહેબ ઓટોમેટિક કહી દેશે કે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. હાલ અધ્યાય નહીં પૂરો થાય, આગળ વધીએ. ચલો, હાઈલી એલિપ્ટિકલ ઓર્બિટ એ હમણાં મેં વાત કરી હતી. બરાબર? પોલર ઓર્બિટમાં ખબર પડી ગઈ ને એનું જે ઊંચાઈ કેટલી? 400 થી 600. અને જો મેન આપણે ઊંચાઈના આધારે પેલી વાત કરીએ, બરાબર, તો એમાં કઈ ઓર્બિટ આવશે? લિયો આવશે. 200 થી 1000 કિલોમીટર આવશે. ચલો ભાઈ, આ કક્ષામાં ઉપગ્રહોને ધ્રુવ પ્રદેશોમાં સંચાર સંકેત પ્રદાન કરવા માટે સ્થાપિત કરાય છે. હવે પેલી પોલરમાં આપણે વાત કરી કે પોલરમાં છે ને કેવું હતું કે આ તમારી પૃથ્વી છે, આ તમારા ધ્રુવ છે. બરાબર? એમાં કેવું થાય? એંગલ ઓફ ઇન્ક્લિનેશન એટલે કે 90 ડિગ્રી. આ તમારું શું કહેવાય કે આ 180 થઈ ગયું, આ તમારું થઈ ગયું, આ 90 થઈ ગયું. ડન? ખબર પડે ને? કાટખૂણો એટલે 90. બરાબર? તો એની એક મર્યાદા હતી કે કાં તો એ શું કહેવાય કે આટલો ભાગ કવર કરે, બરાબર, કાં તો એ આટલો ભાગ કવર કરે, એનાથી વિશેષ કંઈ ના થાય. બરાબર? જ્યારે આ એટલા માટે આપણે લઈને આવ્યા છીએ કે ભાઈ આ કક્ષામાં ઉપગ્રહોને ધ્રુવ પ્રદેશોમાં સંચાર સંકેત પ્રદાન કરવા માટે સ્થાપિત કરવામાં આવે કે એવો અંતરિયાળ એરિયા જ્યાં કશું પહોંચ્યું જ નથી. તો એવા એરિયાનું તમારે જો રિમોટ સેન્સિંગ કરવું હોય તો એના આ જે ઓર્બિટ છે, બરાબર, એમાં તમારે ઉપગ્રહ છે એને પ્રક્ષેપિત કરવો પડે. એટલે તમારો જે આખો જે આ એરિયા છે ને, આ ધ્રુવ પ્રદેશ આટલો છે ને, એ તમારો કવર થાય. બરાબર છે? તો સંચાર સંકેત પ્રદાન કરવાનું કઈ જગ્યાએ? ભાઈ ધ્રુવ પ્રદેશોમાં, જ્યાં તમારા જ્યાં પોલર કામ નથી કરતું ને, ત્યાં પછી તમારે જે હાઈલી એલિપ્ટિકલ જે ઓર્બિટ છે ત્યાં તમારે આ ઉપગ્રહ તરતા મૂકવા પડે, જેથી કરીને જે ધ્રુવ પ્રદેશો છે ને એનું સંપૂર્ણ, બરાબર છે, તમે જે છે એ રિમોટ સેન્સિંગ કરી શકો. ત્યાં તમારે જેવી સંચાર, અમુક જગ્યા તો આપણે, ચલો આપણે અહીંયાની જ વાત કરીએ ને, ભોયરામ જઈએ ને ત્યાં વોડાફોનના ટાવર ગાયબ થઈ જાય. તો વિચાર કરો, દક્ષિણ ગુજરાતમાં તો અમુક તો પેલા વાત કરીને ડાંગમાં જાઓ તો અમુક તો ગામડા જેવા છે ત્યાં હજુ નેટવર્ક પહોંચ્યા જ નથી. તો આ તો ધ્રુવ પ્રદેશ છે, તો માનવ જ નથી. બરાબર? બરફ થઈ જાય એટલી ઠંડી છે ત્યાં, ગ્લેશિયર છે. બરાબર છે? તો ત્યાં આપણે જો કોમ્યુનિકેશન લાવવું હોય તો પછી તમારે જે ઉપગ્રહ છે એ હાઈલી એલિપ્ટિકલ જે ઓર્બિટ છે ત્યાં તમારે પ્રક્ષેપિત કરવા પડે. ડન છે? ચલો, આપણે એ પ્રકારનું ધ્રુવોનું જ અવલોકન કરશે. ધ્રુવ પ્રદેશ આવશે. ચલો, સન સિંક્રોનસ. ચલો,
આ જે સન સિંક્રોનસ ઓર્બિટ છે એને હેલિયો એસો તરીકે બી ઓળખવામાં આવે છે. આ હેલિયો એસો એટલે આ એસઓ એટલે સન સિંક્રોનસ ઓર્બિટ, હેલિયો. અને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? હેલિયો સન સિંક્રોનસ ઓર્બિટ તરીકે. આ એક પ્રકારની ધ્રુવીય કક્ષા છે. આ એક પ્રકારની કેવી છે? ધ્રુવીય કક્ષા. એટલે કે આ બી ક્યાંક ને ક્યાંક જે પેલા ધ્રુવ છે ને, ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ, એનું જ ક્યાંક ને ક્યાંક અવલોકન કરશે. ઓકે, આ કક્ષામાં ભાઈ રિમોટ સેન્સિંગ, આ રિમોટ સેન્સિંગ તમને કહેવાય લોહી પી જશે. રિમોટ સેન્સિંગ આપણે બસ જ્યાં સુધી કામ બને ને ત્યાં સુધી પૃથ્વીનું રિમોટ સેન્સિંગ જ કરી રાખવાનું. બરાબર છે? ચલો, આ કક્ષામાં ઉપગ્રહના પ્રક્ષેપણ દ્વારા ઉપગ્રહોની કાર્યક્ષમતા વધારવામાં આવે છે. ત્યાં જે આપણો ઉપગ્રહ જે આપણે એટલા માટે મોકલીએ કે બીજા કેટલાક ઉપગ્રહો છે એ વધુ આપણને બેનિફિટ કેવી રીતે આપી શકે, કેમ કે ધ્રુવ પ્રદેશમાં અખતરા કરવા એટલે અઘરી બાબત છે. તમે મેક્સિમમ તમે જેટલા અખતરા કરશો ને એટલો બેનિફિટ તમને વધારે મળશે. કેમ કે આપણે શું કરીએ છીએ, જે બી મિશન આપણે કહેવાય કે ફેલ થાય છે ને એમાંથી કંઈ ને કંઈ વસ્તુ આપણે શીખીએ છીએ. બરાબર છે? આપણે કંઈક એમાંથી શીખીએ છીએ અને એ જ વસ્તુ પછી આપણે એને ફરીથી જે નેક્સ્ટ મિશન હોય ને એમાં એ આપણે જે ભૂલ કરી હતી એને સુધારીએ છીએ આપણે. બરાબર? એના કારણે આપણને આ શું એક પ્રકારનો એક આ ફાયદો થશે. કઈ ઓર્બિટમાં? સન સિંક્રોનસ ઓર્બિટમાં. ઓકે, અને આ જે હેલિયો નામનો એક વ્યક્તિ હતો એણે શોધી હતી, એટલા માટે એને હેલિયો સન સિંક્રોનસ ઓર્બિટ તરીકે ઓળખવામાં આવે છે. ડન છે? ચલો, આમાં પણ જોઈ લો તમે કે ભાઈ કક્ષીય ભ્રમણ સમય કેટલો છે? તો 90 થી 100 મિનિટ. બરાબર? આમાં બી ભાઈ ગતિમાન હશે. ઓકે, કક્ષીય ઊંચાઈ કેટલી છે? તો આમાં આપણે ખબર જ છે આ બધું શું છે? આ લિયોમાં જ હોય છે. બરાબર છે? આ બધી કઈ ઓર્બિટમાં મળે તમને? આ લિયોનો જ એક ભાગ છે. લિયો એટલે લો અર્થ ઓર્બિટ. કેટલી ઊંચાઈ? હું વારે ઘડીએ એટલા માટે પૂછું કે તમે ભૂલી ના જાઓ. ચલો, ટ્રાન્સફર ઓર્બિટ વાંચો ત્યાં સુધી હું ભૂગ્રહણ કરી લઉં. બરાબર? આ તમને આખો મેં કન્સેપ્ટ સમજાવ્યો હતો, કદાચ યાદ હોય તો. ચલો, બેઝિક ખાલી સમજી લો કે ભાઈ ટ્રાન્સફર ઓર્બિટ, આને આપણે જીટીઓ પણ કહીએ છીએ, જીઓ ટ્રાન્સફર ઓર્બિટ. બરાબર છે? જીટીઓ, જીઓ ટ્રાન્સફર ઓર્બિટ. પછી જીપીઓ પણ આવે, જીઓ પોલર ઓર્બિટ. બરાબર છે? એટલે આમાં જે યાન વપરાય ને અલગ અલગ હોય. જીઓ જી આવી ગયું એટલે આપણને ખબર જીએસએલવી આવે. બરાબર? જીપીઓ, જીઓ પોલર ઓર્બિટની એટલે કે પોલર ટ્રાન્સફર ઓર્બિટની વાત હોય તો આપણને ખબર હોય પીએસએલવી આવશે. તો આ બધા એ આપણને ખબર છે ઓર્બિટ પ્રમાણે યાન વપરાતા હોય છે. ટ્રાન્સફર ઓર્બિટમાં શું છે? ટ્રાન્સફર ઓર્બિટમાં શું છે? આપણે શું વાત કરી હતી કે ભાઈ ઉપગ્રહ છે ને આપણે જ્યાં મોકલવાનો છે, બરાબર, એની એક અમુક સપાટી સુધી આપણે એને તરતો મૂકી દેવાનો. પૃથ્વી સપાટી થોડોક ઉપર એને તરતો મૂકી દેવાનો. પછી એ ઉપગ્રહ જાતે જ કક્ષા છે એમાં ભ્રમણ કરતાં કરતાં કહેવાય ને કે એ જે જ્યાં આપણે મોકલવાનું છે ને એ એની ઓર્બિટમાં એ જશે. કેવી રીતે જશે? તો બે શબ્દ તમારે મેં સમજાવ્યા હતા, કદાચ યાદ હોય તો, એપોજી અને પેરીજી. યાદ આવ્યું? એપોજી, પેરીજી, આવું કંઈક સમજ્યા હતા? હા કે ના? બરાબર છે? આ બે શબ્દ મેં સમજાયા હતા, એપોજી અને પેરીજી. ચલો, આ શું છે? પૃથ્વી છે. શું છે? પૃથ્વી છે. બહુ નાની દોરી નહીં પૃથ્વી. આ જ રાખીએ ને આપણે. ચલો, આ તમારી પૃથ્વી છે. જસ્ટ એક્ઝામ્પલ, પૃથ્વી છે. બરાબર છે? અહીંયા એક મેં પોઈન્ટ દોર્યો છે. બરાબર છે? અહીંયાથી આ જે વસ્તુ છે, બરાબર, ત્યાં મારો કોઈ ઉપગ્રહ છે એ કંઈક ભ્રમણ કરી રહ્યો છે. બરાબર છે? આ તમારી પૃથ્વી છે. અહીંયા તમે અહીંયાથી જે ઉપગ્રહ છે, બરાબર છે, એ એની કંઈક પ્રદક્ષિણા છે, એની કક્ષામાં છે, એ ભ્રમણ કરી રહ્યો છે. બરાબર? એ ફરતો ફરતો આવે છે ભાઈ. ફરતો ફરતો અહીંયા આવ્યો. બરાબર છે? ફરતો ફરતો ક્યાં આવ્યો? અહીંયા આવ્યો. તો અહીંયા પણ તમે જુઓ કે પૃથ્વી નજીક છે. બરાબર? આ બી કંઈક પૃથ્વીની સમાંતર જ છે. ઓકે, તો બે શબ્દોમાં જે તમને સમજાવવા છે એ આ જ વસ્તુ છે કે જ્યારે પૃથ્વી
બરાબર. પૃથ્વીથી જ્યારે નજીક કોઈ ઉપગ્રહ હોય, નજીક, એના માટે આપણે કયો શબ્દ વાપરીએ કે પાસે છે, બરાબર. પૃથ્વીથી પાસે છે તો પતિ પ યાદ રાખવાનું. આને શું કહેવાય? પેરિજી. આને શું કહેવાય? પેરિજી. અને આ જે છે કે પૃથ્વીથી ઉપગ્રહ કેવો છે? આઘો છે. કેવો છે? આઘો. તો આના માટે શબ્દ કયો વપરાય? એપોજી. ફાવતું નથી, બરાબર, લેફ્ટી છું એટલે એપોજી સમજી લેજો. આ એપોજી છે. ઓકે. હવે પેલામાં શું થાય ખબર છે કે આ ઓર્બિટની વાત કરું છું. ચલો, આ ઓર્બિટની વાત કરું કે આ ઓર્બિટમાં શું થાય કે ભાઈ આ પૃથ્વી છે, એને અહીંયાથી ઉપગ્રહ અહીંયા મૂકી દીધો. સમજો છો? અહીંયા એણે મૂકી દીધો. બરાબર. પછી અહીંયાથી શું થશે ખબર છે? પેલું મંગળયાન યાદ કરો મૂવીમાં, બરાબર. એ લોકોએ એક ટ્રીક વાપરી હતી મંગળ પર પેલું જે યાન પહોંચાડવાનું હતું. એટલે શું કર્યું હતું એમણે કે જ્યારે પૃથ્વીથી નજીક આવે ને એ ઉપગ્રહ, ત્યારે એનું શું કહેવાય કે એન્જિન બંધ કરી દેવાનું, બરાબર. અને પછી શું કહેવાય કે એને અચાનક સ્ટાર્ટ કરવાનું, એક્સ્ટ્રા ફ્યુલ આપવાનું અને થર્સ્ટ એક ધક્કો મારવાનો. જ્યારે અહીંયા નજીક આવે પૃથ્વીની ત્યારે એને જોરથી એક ધક્કો મારવાનો ઉપગ્રહને, બરાબર. પછી શું થશે કે એની ગતિના કારણે જે ઝટકો લાગ્યો ને એના કારણે એની જગ્યામાં થોડો પરિવર્તન આવશે. હવે અહીંયાથી જો નીકળી ગયો ને ધક્કા સાથે, અહીંયા એનું એન્જિન બંધ, ફ્યુલ બંધ, એને ધક્કો લાગી જ ગયો છે. ઓકે. એન્જિન બંધ, ફ્યુલ બંધ. પછી ધીરે ધીરે કહેવાય ને કે અહીંયા આવશે. અહીંયા આવ્યો, પાછું સેમ એક્સ્ટ્રા ફ્યુલ, એક્સ્ટ્રા થર્સ્ટ, અહીંયાથી પાછો ધક્કો મારવાનો. એટલે અહીંયા આવીને પાછું એની પાછી એની કક્ષા છે એ બદલાશે. સેમ એ વસ્તુ આ કન્ટિન્યુ છે, આ પ્રોસેસ ચાલતી રહેશે. અને એક સમય એવો આવશે કે છેલ્લો ઝટકો આપવામાં આવશે અને અહીંયાથી સીધો જો ઉપગ્રહ છે ને આપણો, માનો કે અહીંયા મંગળ ગ્રહ છે, મંગળ ગ્રહ પર મોકલવું છે, તો અહીંયા પોતાનું મંગળ ગ્રહનું શું છે? ગ્રેવિટી હશે, બરાબર છે. મંગળની પોતાની ગ્રેવિટી હશે. તો આ જે ઉપગ્રહ છે ને એને ખેંચી લેશે પોતાને, અને પછી આપણો ઉપગ્રહ છે ને એની કક્ષામાં ફરવા લાગશે. અહીંયાથી આપણે કામ પૂરું કરી નાખ્યું, પછી જે કામ કર્યું ને એ ઉપગ્રહ જાતે કર્યું. એટલે કે ભાઈ અહીંયાથી આપણે શું કહેવાય કે ઉપગ્રહને છોડી મૂક્યો આપણે અહીંયાથી, બરાબર. અને પછી જે ઉપગ્રહ શું કહેવાય કે જાતે જે ઓર્બિટ બદલી અને એક ઓર્બિટમાંથી બીજીમાં ત્રીજીમાં એમ કરતાં કરતાં એની જે કક્ષાઓ બદલાતી ગઈ અને છેલ્લે એના મિશન સુધી પહોંચી ગયું એ. તો આ જે ઓર્બિટ જે થઈ ને એને કહેવાય ટ્રાન્સફર ઓર્બિટ. આ જે આ પ્રક્રિયા આખી થઈને એને શું કહેવાય? ટ્રાન્સફર, બરાબર છે. અને જીઓ ટ્રાન્સફર એટલા માટે કેમ કે જ્યારે એની ઊંચાઈ વધારે હોય ને, બરાબર, ત્યારે જીઓ ટ્રાન્સફર ઓર્બિટ એનો જે ઉપયોગ થયો એ જીઓ વપરાશે, ઊંચાઈ વધારે હોય એના માટે. ખબર પડી ગઈ? આ પછી આખી આ કથા છે. આ જે વસ્તુ મેં સમજાવ્યું છે એ જ છે કે ઉપગ્રહ તેની વાસ્તવિક ભ્રમણ કક્ષાની ઊંચાઈ કરતાં ઓછી ઊંચાઈ છોડવામાં આવે. ઉપગ્રહને જે બિંદુએ છોડવામાં આવે ત્યાંથી વાસ્તવિક ભ્રમણ કક્ષા સુધીનું જે અંતર ઉપગ્રહ સતત તેની ઊંચાઈમાં વધારો કરે છે અને જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચે છે આ પ્રોસેસથી. તો આ જે ઓર્બિટ છે ને એને કહેવાય ટ્રાન્સફર ઓર્બિટ. ખબર પડી ગઈ? બરાબર. આપણે મંગળયાન છે એ આવી રીતે સક્સેસ કર્યું હતું, બરાબર. પૂરીવાળો કોન્સેપ્ટ લઈને આવ્યા હતા પેલા બાલનબેન. ઓકે. હા, ચલો. પછી પેલું યોયોવાળું લઈને આવ્યા હતા, યાદ છે ને? યોયો. હા. પછી એ છોડી મેલે છે અને પછી પેલું કેચ કરી લે છે, બસ કે તું મંગળ છે, તું છોકરો નથી મારો, તું મંગળ છે, મારા જે સેટેલાઇટ છે એને તે તારી ગ્રેવિટીમાં લઈ લીધો, હવે એ ત્યાં ફરતો રહેશે, બરાબર છે. એટલે આ જે મૂવી છે ને એમાંથી થોડા કોન્સેપ્ટ શીખવાના, એકલું ખાલી આ ચોપડિયું જ્ઞાન કામમાં આવવાનું નથી. થોડા કરંટમાં ન્યૂઝપેપરમાં આ બધું જોતું રહેવું પડે કે શું નવું કંઈક આવ્યું. ઓકે, ચલો. સેમી સિંક્રોનસ. ચલો, સેમી સિંક્રોનસ. હવે સિંક્રોનસમાં શું હતું ભક્તો કે 24 કલાક લાગતા હતા. એમાં રાઈટ? ભ્રમણ સમય કેટલો હતો? 24 કલાક. જ્યારે સેમી એટલે એનું અડધું થઈ ગયું. માની લો કે કોઈ મુખ્ય ગ્રહ છે, એક એક્ઝામ્પલ આપું છું કે ભાઈ આપણો પૃથ્વી છે, એક ચક્કર જે 24 કલાકમાં પૂરું કરે છે. અમે રાઈટ? 24 કલાકમાં એક ચક્કર છે એ પૂરું કરે છે, બરાબર. તો આજે સેમી સિંક્રોનસ ઓર્બિટમાં જે આપણે ઉપગ્રહ તરતો મૂકીશું ને, તો જે મુખ્ય ગ્રહ હશે ને, જે બી મુખ્ય ગ્રહ હશે જેની આપણે કક્ષામાં આપણે જે વસ્તુ મોકલવાનું છે એ જેટલા કલાકમાં એ ફેરો પૂરો કરે એના અડધામાં એ ઉપગ્રહ પૂરું કરી દેશે. સમજ પડ્યું શું કહેવા માગું છું? સેમી સિંક્રોનસ ઓર્બિટ
એમાં એવું છે કે મુખ્ય ગ્રહ કરતાં અડધા સમયમાં એ સેટેલાઇટ છે, જે કૃત્રિમ ઉપગ્રહ છે, એ એનું જે છે આખું પરિભ્રમણ છે એ પૂરું કરી દેશે એના અડધામાં. જે ગ્રહ છે એનો મુખ્ય જે સમય લાગતો હોય એના અડધા સમયમાં કયો ઓર્બિટમાં પૂરું થશે? સેમી સિંક્રોનસમાં. બરાબર છે કે ભાઈ કક્ષીય ભ્રમણ સમય તો એ 12 કલાક. કોને ઉદ્દેશીને? આપણે પૃથ્વીને જ ઉદ્દેશીને વાત કરવાની. ચલો, કક્ષી નહીં ભાઈ, કક્ષાની ઊંચાઈ. હા, કક્ષાની ઊંચાઈ તો 20,000 કિલોમીટર. 20,000 કિલોમીટર એટલે કઈ ઓર્બિટ આવે? મુખ્ય મિયો આવે, મિડલ અર્થ ઓર્બિટની વાત છે અહીંયા. ચલો, ઉપગ્રહ ભાઈ જીપીએસ. બરાબર, જીપીએસ લેવલના જે બી ઉપગ્રહ છે એટલે કે નેવિગેશનના, ત્યાં તમે તરતા મૂકી શકો છો. ઓકે, મુખ્ય ગ્રહના ભ્રમણ સમય કરતાં ભાઈ કેટલો સમય લાગે છે? આમાં અડધો સમય લાગે છે. બરાબર, આજે મેં હાલ વાત કરી તે શામાં? સેમી સિંક્રોનસમાં. અને જીઓ સિંક્રોનસમાં કેટલો સમય લાગતો હતો? 24 કલાક લાગતો હતો. બરાબર છે. ચલો, હવે એક નાનું જોડકું, જેમ પેલું મેં તમને આપ્યું ને કે ભાઈ નેવિગેશન સિસ્ટમ કયા દેશની. બરાબર છે, એમાંથી એકાદી પૂછું તમને? બરાબર, પૂછું? હા કે ના? પાક્કું? હા બી નથી પાડતા, ના પણ નથી. સાહેબ તમારી પછી જે કરો એ કરો તમે તમારે. બરાબર છે, તો ચલો મને ખાલી કહી દો કે ગેલેલિયો કયા દેશનો છે? ગેલેલિયો મન નથી કહો, તમારે જાતે જવાબ આપવાના છે. બરાબર છે. બીદાઉ કોનું છે? ચીનનું છે. ઓકે. જીપીએસ? અમેરિકાનું છે. રશિયાનું શું છે? રશિયાનું કયું છે? કંઈ નહીં, કોમેન્ટમાં તમે જવાબ લખી દેજો. બરાબર, હું સાચો છે શું છે શું નહીં એ હું જોઈ લઈશ. ઓકે, ચલો હવે અહીંયા આપણે જોઈએ તો ભાઈ સેટેલાઇટ છે ને એનું બી એક વર્ગીકરણ છે. સેટેલાઇટ છે એના વજન પ્રમાણે એનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. બરાબર, આ એક તમારી સિરીઝ યાદ રાખવાની છે જે પહેલાં તમે કમ્પ્યુટરમાં યાદ રાખ્યું હશે. ફેમટો, પિકો, નેનો, માઇક્રો, મિની યાદ રાખેલું છે ને? ફેમટો, પિકો. બરાબર છે. હવે એની સામે આપણે જોઈએ કે જે ફેમટો સેટેલાઇટ એટલે એનું વજન કેટલું હશે ભાઈ? તો 100 ગ્રામ. તો 100 ગ્રામનો જે સેટેલાઇટ હોય એને શું કહેવાય? ફેમટો સેટેલાઇટ કહેવાય. શું કહેવાય? ફેમટો. 100 ગ્રામ લેસ દેન છે ભક્તો, લેસ દેન છે એનો મતલબ શું થયો? 100 ગ્રામથી ઓછું, એને કહેવાય ફેમટો સેટેલાઇટ કહેવાય. પિકો તો 100 ગ્રામથી 1 કિલો, 100 ગ્રામથી 1 કિલોનો જે સેટેલાઇટ હોય ને એને કેવો સેટેલાઇટ કહેવાય ભાઈ? પિકો સેટેલાઇટ કહેવાય. કયો કહેવાય? પિકો કહેવાય. નેનો 1 કિલોથી 10 કિલો, 1 કિલોથી 10 કિલોનો સેટેલાઇટ હોય એને કહેવાય નેનો. 10 કિલોથી 100 કિલો તો માઇક્રો. માઇક્રો સેટેલાઇટ તો ભાઈ 10 થી 100 કિલો છે. અને મિની સેટેલાઇટ એટલે 100 કિલોથી 500 kg એને કહેવાય મિની સેટેલાઇટ. પછી તો આગળ વધતા જઈએ પણ તમારા માટે આ મહત્ત્વનું છે કે ફેમટો, પિકો, નેનો, માઇક્રો, મિની આમ યાદ રાખવાનું. બરાબર છે. અને નેનો એટલે નેનોનું માપ, નેનો પરમાણુ જે આવે, નેનો કણ આવે એનું માપ કેટલું હોય? કેટલું નેનું હોય? તો 10⁻⁹. યાદ કરો ને, આપણે પેલું આવતું બકી બોલ ને 10મા ધોરણમાં પેલું નેનો ટેકનોલોજી થિયરી આવતી હતી એ પરથી પેલું સાણંદમાં નેનો કાર આવી ગઈ 1 લાખ રૂપિયાની. નેનો ટેકનોલોજી, બકી બોલ ને આ બધું આપણે ભણી ગયા. યાદ છે ને કે બધું 1 to 11 એ બધું કરજો. એ ટેકનોલોજીનો એક ભાગ છે. તમારે નેનો ટેકનોલોજી ભણવાની આવશે. આપણે બધી જ ભણવાની છે, નેનો ને બાયો ને બધું જ ભણવાનું છે આપણે. પણ શરૂઆત આપણે સ્પેસથી કરેલી છે. બરાબર છે, એ બધું ભણવાનું આવશે. ફેમટો, પિકો, નેનો, માઇક્રો, મિની 100 ગ્રામ, 1 કિલો, 10 કિલો, 100 કિલો, 500 કિલો. ડન છે? ચલો, પ્રક્ષેપણ યાન કેટલા છે?
પ્રક્ષેપણ યાન કેટલા છે? પાક્કું? હું એમ કહું કે અત્યાર સુધી કેટલી પેઢી થઈ ગઈ? પ્રક્ષેપણ યાનની અત્યાર સુધી કેટલી પેઢી થઈ ગઈ? સરસ. જો પ્રક્ષેપણ યાન છે ને એની આમ તો 4 પેઢી થઈ, બરાબર છે. 2 અસ્ત થઈ ગઈ છે, એ ડાયનાસોરના સમયની હશે કદાચ, બરાબર. અત્યારે અવશેષ મળતા નથી એના, બરાબર. અને મળે તો કદાચ કોઈ જાનવરમાં એમાં કંઈ મિશ્રણ હોય એનું. ઓકે, એટલે પહેલું આપણું કયું હતું? SLV હતું. પહેલી પેઢીનું જે પ્રક્ષેપણ યાન છે કયું હતું? SLV હતું. પછી આવ્યું ASLV. SLV કે સ્પેસ કે સેટેલાઇટ? હા, સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. ASLV ઓગમેન્ટેડ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. પછી આવ્યું PSLV પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. પછી આવ્યું GSLV. શું આવ્યું? જીઓસિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. પછી આપણે આ GSLV એ જ LVM-3, હા, LVM-3 એ જ GSLV. ઓકે, પછી આપણે આવ્યું RLV એકલું નથી, RLV TD રીયુઝેબલ લોન્ચ વ્હીકલ ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન, બરાબર. આની આજુબાજુ બીજું એક આવી ગયું SSLV, રાઈટ, સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, બરાબર છે. અને હવે પછી હમણાં કંઈક ચર્ચામાં છે, શું હતું? જતું રહેશે. નેક્સ્ટ જનરેશન સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, બરાબર છે. નેક્સ્ટ જનરેશન સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, જે હવે આગળ ભવિષ્યમાં આ કંઈક નવું આવશે. ઓકે, તો અહીંયા રાખીએ છીએ આપણે. પ્રક્ષેપણ યાન છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર છે. એટલે અત્યાર સુધીનું જે બી કંઈ સ્લાઇડ છે હું એની PPT બનાવીને તમને મોકલી દઈશ. ઓકે, PDF બનાવીને, તો એનું રીડિંગ કરજો. અને નેક્સ્ટ લેક્ચરમાં હું તમને કહી દઉં કે બેસવાની ગણતરી રાખવાની, એમાં આપણે પ્રક્ષેપણ યાન છે જેટલા છે એ ચાલશે. અને ઉપગ્રહોના પ્રકાર આપણે લઈ લઈશું. ઉપગ્રહો ચાલુ થઈ જશે પછી બધા જ ઉપગ્રહોના પ્રકાર આપણે બધા જોઈ લઈશું નેક્સ્ટ લેક્ચરમાં. પછી આપણે આવું શાંતિ નહીં જઈએ, પછી આપણે જેમ બનાય એમ સ્પેસમાં ઉડવાનું છે. ઓકે, સારું, ચલો અહીંયા રાખીએ છીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.